નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રી સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન જ્ઞાન લાઈવમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એ 2026ના વર્ષનું તમારી વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું મહત્વનું કહી શકાય એવું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આવી ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો. અને એ પણ આદર્શ પ્રશ્નોપત્ર સહિત તમારા માટે આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. કયું? એ પણ તમારા માટે આદર્શ પ્રશ્નોપત્રો સહિત તમારા માટે આવ્યું છે. એટલે બિલકુલ હવે તમારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. કારણ કે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે એટલે કે 30% હેતુલક્ષી અને 70% વર્ણનાત્મક પ્રશ્નો આધારિત તમારા માટે આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તમારા માટે ખૂબ જ અગત્યનું અને મહત્વનું સાબિતરૂપ થઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય ગુજરાતી જેનો વિભાગ સી એટલે કે પાઠ્ય પુસ્તક આધારિત વ્યાકરણનો આપણે અભ્યાસ કરવાના છે. એ પહેલા વિદ્યાર્થી મિત્રો, સમગ્ર યુટ્યુબ ચેનલમાં સૌ પ્રથમવાર તમને ધોરણ 9નું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તમને પ્રાપ્ત થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે બિલકુલ પણ હવે ચિંતા કરશો નહીં. આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. આગળના વિડીયોની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો વિભાગ એ અને વિભાગ બી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ. ધોરણ 9 વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ વિભાગ સી એટલે કે વ્યાકરણ આધારિત વિભાગ. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે સૂચના સ્ક્રીન ઉપર આવી ચૂકી છે. તમે જુઓ કે નીચેના પ્રશ્નો આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે ઉત્તર લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને એની પેટા સૂચના તમારા માટે છે 1 નંબરની. તો જુઓ કે નીચેના પ્રશ્નોના નીચેના શબ્દોના સાચી જોડણી તમારે યોગ્ય રીતે જોડવાની છે. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને તમારે લખવાની છે વિદ્યાર્થી મિત્રો. 2 શબ્દો પરીક્ષામાં પૂછાશે. પ્રત્યેકનો તમને અડધો ગુણ મળવાપાત્ર થશે. 0.5 ગુણ. કેટલા ગુણ મળવાપાત્ર થશે? 0.5 ગુણ તમને મળવાપાત્ર થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે થોડું તમે ધ્યાન રાખજો. અહીં આગળ તેનો તમને 2 શબ્દો પરીક્ષામાં પૂછાય છે. 2 શબ્દો લખો જેનો તમને 1 ગુણ મળવાપાત્ર થશે. જે પરીક્ષાની અંદર તમને વિદ્યાર્થી મિત્રો 33 નંબરના પ્રશ્નની અંદર પરીક્ષામાં પૂછાય છે. ઓકે, તો આપણે પહેલો જ શબ્દો જોઈએ, સામળિયો. તો સામળિયો જે શબ્દો છે એના 3 વિકલ્પ આપ્યા છે. એમાંથી આપણે સાચો જવાબ લખવાનો છે. તો આપણે સાચો જવાબ દર્શાવીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો તમારા માટે જવાબ પણ અહીં આગળ આવતા જશે. એટલે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર નથી. ચલો આપણે બીજો નંબર જોઈએ, વૃંદાવન. વૃંદાવન. ઓકે, તો અહીંયા 3 વિકલ્પો છે. સાચો જવાબ છે વૃંદાવન. ઓકે, તમારા માટે આવશે. ચલો આપણે આગળ જોઈએ, પીતાંબર. ઓકે, તો અહીં આગળ જુઓ, પીતાંબર, પીતાંબર અને પીતાંબર. આ 3 વિકલ્પો તમારી સામે આપ્યા છે. એમાંથી તમે સાચો જવાબ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો પહેલો. ઓકે, આ રીતે તમે પીતાંબર લખી શકો છો. ઓકે, કારણ કે તાના માથે અનુસ્વાર છે અને મર્દો છે, તો એવી રીતે તો શક્ય ન થાય ને. ઓકે, એટલે આ અહીંયા આગળ આપણે નિયમ જોડણીના નિયમોને આધીન આપણે થઈને આ જવાબ લખી શકીએ છીએ. 4 નંબર, સસિયર. તો અહીં આગળ જવાબ આપ્યો છે સસિયર. ઓકે, આ તમારા માટે સાચો. ચલો 5 નંબર જોઈએ, પ્રતિકૂળ. તો ભાઈ પ્રતિકૂળ, ટી એ દીર્ઘ છે, કુ એ હસ્વ છે. બરાબર, તો ટી એ હસ્વ થઈ જશે અને કુ એ દીર્ઘ થઈ જશે. આ જવાબ તમારા માટે સાચો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે જોઈએ 6 નંબર. બરાબર, તો અહીં આગળ થૂ, તો થૂ. બરાબર, અહીં આગળ જો આ જવાબ તમારા માટે સાચો થતો જોવા મળશે. ઓકે, ચલો ત્યાર પછી 7 નંબર કે મુસલાધાર. બરાબર, તો મુસલાધાર છે, તો ભાઈ જવાબ આવશે મુશળધાર. બરાબર, જવાબ આવશે મુશળધાર. આ તમારા માટે અહીં આગળ જવાબ તૈયાર છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે બિલકુલ તમારે ચિંતા કરવાની કોઈ પણ પ્રકારે જરૂર નથી. ઓકે, આપણે આગળ જોઈએ 8 નંબરનો શબ્દ, સોમ દ્રષ્ટિ. બરાબર, તો સોમ દ્રષ્ટિ. ઓકે, આ જવાબ તમારા માટે સાચો. ચલો આપણે આગળ જોઈએ 9 નંબર, કાષ્ઠ. તો કાષ્ઠ, આ તમારા માટે જવાબ આવશે. ચલો 10 નંબર જોઈએ, ઝુંડ. બરાબર, તો ઝુંડ એટલે કે આ ઝુંડ તમારા માટે એ બિલકુલ સાચો જવાબ થતો તમને જોવા મળશે.
ઓકે, ચલો 11 નંબરનો શબ્દ જોઈએ, ગલુડિયો. ઓકે, તો ગલુડિયો તમારા માટે અહીં આગળ આ જવાબ તમારા માટે બિલકુલ સાચો થતો જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તમારા માટે સ્ક્રીન ઉપર બધા જ જવાબો આવતા જશે. તમારે ક્યાંય કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર નથી. ચલો આપણે આગળ જોઈએ 12 નંબર, ચીકુ. તો અહીં આગળથી તમારા માટે જવાબ આવશે આ ચીકુ. ઓકે, ચલો 13 નંબર જોઈએ, ઝીંગોડો. બરાબર, તો અહીંયા આગળ ઝીંગોડો તમારા માટે જવાબ સાચો થઈ જશે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. બરાબર, ચલો 14 નંબર, વૃદ્ધાશ્રમ. બરાબર, તો વૃદ્ધાવસ્થા. તો વૃદ્ધાવસ્થા. બરાબર, ચલો વૃદ્ધાવસ્થા એ તમારા માટે જવાબ સાચો. ચલો 15 નંબરનો પ્રશ્ન, આશ્વાસન. બરાબર, તો આશ્વાસન આપણા માટે આ જવાબ સાચો થઈ જશે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 16 નંબર, પરિચારિકા. ઓકે, તો પરિચારિકા. ઓકે, આ શબ્દ આપણો સાચો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. 17 નંબર નો શબ્દ છે કારમીંડ. બરાબર, તો કારમીંડ આ જવાબ આપણા માટે સાચો થતો જોવા મળશે. ઓકે, ચલો 18 નંબર જોઈએ આપણે, અભિષેક. ઓકે, તો અભિષેક આ આપણો જવાબ સાચો થઈ જશે. ચલો 19 નંબર, સોહામણી. બરાબર, તો આપણે જવાબ લખી શકીએ છીએ સોહામણી. ઓકે, ચલો 20 નંબરનો અહીંયા આગળ શબ્દ છે મઝિયારી. બરાબર, તો મઝિયારી આપણે આ જવાબ સાચો થઈ જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે અહીં આગળ સાચા જવાબ આપણે લખવાના થાય. ચલો આગળ જોઈએ, ઊંચું. બરાબર, તો આપણે સાચો જવાબ લખી શકીએ છીએ. બરાબર, અહીં આગળ ઓ ના માટે પણ અનુસ્વાર અને ચૂના માટે પણ અનુસ્વાર. બરાબર, તો આ રીતે આપણે સાચો જવાબ દર્શાવી શકીએ છીએ. ચલો 22 નંબર જોઈએ, વીછી. બરાબર, તો સાચો જવાબ આવશે વીછી. બરાબર, ચલો 23 નંબર જોઈએ કે કુંડારું. બરાબર, 23 નંબરનો શબ્દ છે કુંડારું, તો એમાં આપણે જવાબ લખી શકીએ છીએ કુંડારું. ઓકે, આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. 24 નંબરનો શબ્દ તમારા માટે સ્ક્રીન ઉપર છે. તો ભાઈ 24 નંબર, દુબળું શરીર. બરાબર, તો અહીંયા આગળ 3 વિકલ્પ આપ્યા છે. 3 માંથી આપણે સાચો જવાબ લખી શકીએ છીએ કે ભાઈ દુબળું શરીર. તો અહીંયા આગળ આપણો જવાબ આ આવશે. બરાબર, ચાલો 25 નંબર છેલ્લો શબ્દ છે હૂંફ. તો તમારા માટે જવાબ આવશે હૂંફ. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા સાચી અહીંયા આગળ તમારે જોડણી લખવાની છે. પરીક્ષાની અંદર 1 ગુણની અંદર પરીક્ષામાં તમને પૂછાય છે. એ તમારા માટે ખૂબ જ અગત્યનું મહત્વનું રહેલું છે વિદ્યાર્થી મિત્રો, કે જેને તમે તૈયાર કરીને તમે પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ મેળવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ. એ પહેલા જોઈએ 26 નંબર કે તહુકો. બરાબર, તો તહુકો એ તમારા માટે સાચો. ચાલો 27 નંબર, વાંજીઓ. બરાબર, તો વાંજીઓ એ તમારા માટે અહીં આગળ જવાબ સાચો થઈ જાય. ચાલો 28 નંબરનો શબ્દ છે ચુંદરી. બરાબર, તો હવે ચુંદરી હસ્વ પણ ને દીર્ઘ પણ, તો આપણે સાચો જવાબ લખી શકીએ છીએ આ ચુંદરી આવશે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો. બરાબર, આ ચુંદરીનો જવાબ આપણે સાચો લખી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ 29 નંબર, પુરુષ. તો ભાઈ પુરુષ આ તો બધાને લખતા આવડવું જોઈએ. બરાબર છે, ચલો અહીંયા આગળ આપણે સાચો જવાબ લખી શકીએ છીએ. અહીંયા આગળ આ જવાબ તમારો ખોટો, આ એક ખોટો, આ તમારા માટે સાચો થઈ જાય. બરાબર છે, ચલો આપણે આગળ જોઈએ 30 નંબર, દીકરી. તો ભાઈ દીકરી આપણે આ રીતે જવાબ લખી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે જવાબ તૈયાર કરી શકો છો. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નવી સૂચના તમારા માટે છે, સ્ક્રીન ઉપર છે, જુઓ. ચલો 2 નંબર છે, નીચે આપેલા શબ્દોની સાચી સંધિ જોડવાની છે. પ્રશ્ન નંબર 34 છે. 1 ગુણની અંદર તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. ઓકે, તો અહીં આગળ જો સંધિ છોડવા, પિતાંબર. તો અહીંયા આ જે શબ્દ આપ્યો છે 3 માંથી એક સાચી સંધિ લખવાની છે. તો પીત વત્તા અંબર. ઓકે, ચલો 2 નંબરની સંધિ જોઈએ, પરાધીન. તો પર વત્તા દીન. બરાબર, પર વત્તા અધીન એ તમારા માટે અહીં આગળ જવાબ તૈયાર થઈ જાય છે. બરાબર, ચલો અહીંયા આગળ આ જવાબ, અહીંયા આગળ તમારા માટે આ જવાબ. ચલો 3 નંબરની આપણે અહીંયા આગળ જોઈએ કે સ્વેચ્છા. તો સ્વ વત્તા
ઈચ્છા, બરાબર, સ્વ વત્તા ઈચ્છા તમારા માટે જવાબ આવી જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો નિર્ણય, બરાબર, તો નિશ વત્તા મય, બરાબર, નિશમાં સ કેવો છે, હલંત છે જુઓ, બરાબર, એટલે જવાબ આપણો આવશે નિશ વત્તા નહીં, એટલે કે નિર્ણય. ચલો 5 નંબર જોઈએ અત્યંત. તો અત્યંતની અંદર આપણે અતિ અતિ વત્તા અંત. અતિ ક્યાં છે, જો અહીંયા નથી. ઓકે, આ રહ્યો પહેલો. ઓકે, તમારા માટે જવાબ. ચલો 6 નંબર જોઈએ તો દુર્લભ. તો દુર્લભ ની અંદર દુષ વત્તા લભ, બરાબર, દુષ વત્તા લભ. ચલો 7 નંબર તપશ્ચર્યા. તો આપણે જવાબ લખી શકીએ છીએ તપસ વત્તા ચર્યા. ઓકે, ચલો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. શાકભાજી, તો સાચી અહીંયા આગળ શાક વત્તા હાડી, શાકાહારી, તો શાક વત્તા અહીંયા આગળ જુઓ શાક વત્તા આપણે જવાબ લખી શકીએ શાક વત્તા આહાર વત્તા ઈ, બરાબર, શાક વત્તા આહાર વત્તા ઈ, આ તમારો જવાબ આવી ગયો. ઓકે, ચલો દ્રષ્ટિ, તો દસ વત્તા તી, દસ વત્તા તી, સ કેવો છે, હલંત છે. ઓકે, ચલો 10 નંબરનું આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો સિંહાસન. તો સિંહ વત્તા આસન, સિંહ વત્તા આસન, બરાબર, તો તમારો જવાબ તૈયાર થાય છે. ચલો 11 નંબર દેવાંશી, બરાબર, દેવાંશી. તો અહીંયા આગળ જોઈએ દેવ વત્તા અંશી, દેવ વત્તા અંશી, એ આપણો સાચો જવાબ થતો જોવા મળશે. ઓકે, ચલો આપણે જોઈએ 12 નંબર મનોકામના. ઓકે, તો મનઃ વત્તા કામના. ઓકે, એ આપણો જવાબ તમારા માટે આવશે. ચલો 13 નંબર જોઈએ પ્રત્યેક. તો પ્રત્યેકની અંદર પ્રતિ વત્તા એક, એટલે કે પ્રત્યેક આપણે જવાબ લખી શકીએ છીએ, બરાબર, પ્રતિ વત્તા એક. સુક્તિ, તો સુ વત્તા ઉક્તિ, બરાબર, આ રીતે આપણો જવાબ તમારા માટે આવશે વિદ્યાર્થી મિત્રો. ચલો 15 નંબર જોઈએ પૃથ્વી. તો પૃથ વત્તા ઈ, બરાબર, જો પૃથ્વી, તો પૃથુ વત્તા ઈ, પૃથા વત્તા ઈ, અને પરુથુ વત્તા ઈ, તો આપણે પૃથુ વત્તા ઈ પહેલો જ, બરાબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચો જવાબ દર્શાવી શકીએ છીએ. ચલો આપણે આગળ જોઈએ તો વિદ્યાલય, મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી, બરાબર, વિદ્યાલય, તો વિદ્યા વત્તા આલય, બરાબર, એ તમારો જવાબ આવતો જોવા મળશે. ચલો 17 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો સૂર્યાસ્ત. તો સૂર્ય વત્તા અસ્ત, બરાબર, તમારા માટે જવાબ એ સ્ક્રીન ઉપર આવી જશે. ચલો 18 નંબર જોઈએ પરીક્ષા, બરાબર, તો પરી વત્તા ઈક્ષા, હસવા આવશે, બરાબર, અહીંયા આગળ. ચાલો હવે આપણે આગળ જોઈએ. હવે અહીંયા આગળ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમારે એક બાબત ધ્યાનમાં રાખવાનું છે, બરાબર, અહીંયા હસ્વ અને દીર્ઘ, બરાબર, આ એક થોડી બાબતો ધ્યાનમાં રાખવાનું, પરી વત્તા ઈક્ષા. ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 19 નંબર ગણેશ. તો ગણ વત્તા ઈશ, ગણ વત્તા ઈશ એટલે કે ગણેશ. 20 નંબર જોઈએ વનોત્સવ. તો વન વત્તા ઉત્સવ, વન વત્તા ઉત્સવ, બરાબર, આખો નહીં આવે, બરાબર, અહીંયા આગળ ધ્યાન રાખવાનું છે. ચલો આપણે આગળ નવો એના અથવામાં વિદ્યાર્થી મિત્રો સંધિ છોડવાના અથવામાં સંધિ જોડવાનું, એ પણ તમને પરીક્ષામાં પૂછાય. બેમાંથી કોઈ પણ એક પૂછાય, સંધિ જોડો અથવા સંધિ છોડો. તો આપણે સૂચના છે નીચે આપેલા શબ્દોની સાચી સંધિ જોડો. તો પહેલું જ છે ની વત્તા મોહ, બરાબર, તો નિર્મોહી, નિર્મોહ, બરાબર, જવાબ આવશે નિર્મોહ. ચલો 2 નંબર છે નિશ વત્તા ભય, તો ભાઈ નિર્ભય, બરાબર, જવાબ તમારા માટે છે પરિણામ, બરાબર, જવાબ તમારા માટે સામે છે. ચલો 4 નંબરની અહીંયા આગળ સંધિ જોઈએ તો ભાઈ સત વત્તા દ્રા, તો શ્રદ્ધા. ઓકે, ચલો 5 નંબર છે બ્ર વત્તા અંધ, તો બ્રહ્માંડ. ઓકે, તમારા માટે જવાબ આવશે. ચલો 6 નંબર ને વત્તા અન, બરાબર, તો નયન, બરાબર, તમારા માટે સાચો જવાબ છે. ચલો 7 નંબર કુલ વત્તા ઉદ્ધારક, તો કુલ ઉદ્ધારક, બરાબર, કુલાદ્વારક, બરાબર, કુલ ઉદ્ધારક, કુલોદ્ધારક, બરાબર, આપણો જવાબ શું આવશે કુલો ઉદ્ધારક, એ આપણો જવાબ આવતો જોવા મળશે. ચલો આપણે 8 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો સમ વત્તા ગ્રહ, તો સંગ્રહ, સમ વત્તા ગ્રહ, તો સંગ્રહ. ઓકે, ચલો 9 નંબર જોઈએ
પૃથુ વત્તા એ આ સંધિ જોડવાની હતી, છોડવાની હતી, એમાં એ હતું બરાબર, એટલે ધ્યાન રાખજો. તો ભાઈ પૃથ્વી એ આપણે અહીંયા તૈયાર કરી શકીએ છીએ. ચલો ઉપ વત્તા આસન ઉપાસના, ઉપ વત્તા આસના તો ઉપાસના, આપણો જવાબ તૈયાર છે. ચલો 11 જોઈએ. પુરુષ વત્તા ઉત્તમ તો ભાઈ પુરુષોત્તમ, બરાબર, પુરુષોત્તમ, પુરુષોત્તમ, બરાબર. અહીંયા જો આ નહીં આવે, અહીંયા રૂ એ આ નથી, બરાબર, એટલે જવાબ આપણો આવશે પુરુષોત્તમ. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ થોડું ધ્યાન રાખજો તમે, બરાબર. પુરુષોત્તમ, આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો આગળ જોઈએ 12 નંબરની સંધિ કે ભાષા વત્તા અંતર તો ભાષાંતર. ઓકે, ચલો 13 નંબર જોઈએ રમા વત્તા ઈશ તો ભાઈ રમેશ. અહીંયા તમારા જવાબ તમારા માટે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જ છે, ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જે તમને પરીક્ષાની અંદર ઘણું બધું લાભદાયક તમારા માટે રહેશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે બિલકુલ તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે આપણે આગળ જોઈએ તો નિ વત્તા રોગી, બરાબર, એટલે કે નિરોગી, બરાબર, નિરોગી તમારા માટે જવાબ સ્ક્રીન ઉપર આવી જશે. ઓકે, ચાલો થઈ ગયો 14 નંબર. એટલે 15 નંબરનું જોઈએ હવે દેવી વત્તા ઈચ્છા, બરાબર, દેવી વત્તા ઈચ્છા, બરાબર. તો અહીં આગળ આપણે જવાબ લખી શકીએ છીએ દેવી ઈચ્છા. ઓકે, આ રીતે આપણે લખવાનું છે વિદ્યાર્થી. ચલો 16 નંબર જોઈએ 9 વત્તા ઓદા તો નવોદા. ઓકે, આ તમારા માટે જવાબ છે. 17 નંબર શું વત્તા આગત તો ભાઈ સ્વાગત. ચાલો 18 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો પો વત્તા અન તો વિદ્યાર્થી મિત્રો પવન. ઓકે, મોસ્ટ આઈએમપી છે આ પણ, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, મોસ્ટ આઈએમપી તરીકે તમને આપું છું કારણ કે પરીક્ષાની અંદર પૂછી શકાય એવી સંધિ છે. ઓકે, જવાબ આવશે પવન, તમારા માટે લખાઈ ચૂક્યું છે. ચાલો હવે અહીંયા ગાડી જો 19 નંબર ષટકોણ, બરાબર, તો ષટકોણ, બરાબર, ષટકોણ, આ તમારા માટે સાચો જવાબ તૈયાર થઈ જશે. ચલો ત્યાર પછી આપણે 20 નંબરનો જે પ્રશ્ન છે દિગ્મુગ્ધ, બરાબર, તો દિગ્ધ મુગ્ધ, આપણે એ સાચો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે બધા જવાબો તમારા સામે છે, તમને ક્યાંય કોઈ પણ પ્રકારનો વિદ્યાર્થી મિત્રો તમને તકલીફ પડવાની નથી. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, તમે ઘણું બધું સાંભળ્યું છે ઘણી બધી જગ્યાઓ પર કે ભાઈ બ્રહ્માસ્ત્ર બેચ ઓશિયન જ્ઞાન લાઈવમાં શરૂ થઈ ચૂક્યું છે. હવે તમારા મનમાં એવો વિચાર આવે કે ભાઈ આ બ્રહ્માસ્ત્ર શું છે, તમને એવો પ્રશ્ન વારંવાર મૂંઝવતો હોય તો વિદ્યાર્થી મિત્રો તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને જેટલું પ્રાપ્ત થવાનું છે એટલું તમને અન્ય ક્યાંય કોઈ જગ્યા ઉપરથી પ્રાપ્ત થવાનું નથી. કારણ કે આ જે બ્રહ્માસ્ત્ર બેચની અંદર વિદ્યાર્થી મિત્રો તમને જે પ્રાપ્ત થવાનું છે એવું તમે વિચાર્યું નહીં હોય એવી અદરક સુવિધાઓ તમને પ્રાપ્ત થશે. તો આ બ્રહ્માસ્ત્ર બેચમાં તમને શું મળશે, તો સૌથી પહેલામાં પહેલું વિદ્યાર્થી મિત્રો તમે 9મા ધોરણના અસાઇનમેન્ટના જે સોલ્યુશન છે ને એ તમને પ્રાપ્ત થશે. ઓકે, એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો 9મા ધોરણનું તમારું રિવિઝન પણ કરાવવામાં આવશે. ઓકે, એની સાથે સાથે 10મા ધોરણના જે બ્રહ્માસ્ત્ર બેચ છે એ પણ તમને પ્રાપ્ત થશે. હવે વિદ્યાર્થી મિત્રો આગળનો જે પોઈન્ટ છે બહુ જ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે આ બોર્ડની પરીક્ષામાં પરીક્ષા લેવાય છે, તમારી બોર્ડની પરીક્ષા, આ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો તમને જે બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા જે મોસ્ટ આઈએમપી જે મહત્વના પ્રશ્નો છે ને એ મોસ્ટ આઈએમપી મહત્વના જે પ્રશ્નો છે એ તમારા વિદ્યાર્થી મિત્રો અહીં આગળ તમને આપવામાં આવશે. એટલે કે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની બેચ પણ તમને આપવામાં આવશે કે જે પરીક્ષામાં પૂછી શકાય છે એવા પ્રશ્નો. ત્યાર પછી બોર્ડની પરીક્ષામાં એટલે કે પાછલા 5 વર્ષની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નોની અલગથી એક બેચ જે ચાલે છે એની પણ સુવિધા તમને આપવામાં આવશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને લાઈવ ક્લાસ પણ તમને આપવામાં આવશે, બરાબર, લાઈવ લેક્ચર પણ તમને આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો એટલા પૂરતું સીમિત ન રહેતા સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની જે પીડીએફ ફાઇલ છે એ પણ અમારા દ્વારા તમને આપવામાં આવશે. ચલો ત્યાર પછી આપણે જોઈએ તો સ્વાધ્યાયના સોલ્યુશનની જે પીડીએફ ફાઇલ છે, તમે જે અભ્યાસ કરો એના પછી પાછળ જે સ્વાધ્યાય હોય ને તેના સોલ્યુશનની પીડીએફ ફાઇલ પણ તમને પ્રાપ્ત થઈ જશે.
અને એની સાથે ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પણ તમને પ્રાપ્ત થશે. તો કેટલું સહેલું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. આના જેટલું સહેલું તો તમને ક્યાંય કોઈ જગ્યા ઉપરથી પ્રાપ્ત ન થાય. ચાલો, નેવિગેટરની સુવિધા પણ તમને પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો, એની સાથે હેન્ડ રાઇટિંગ બુક જે છે એ પણ અમારા દ્વારા તમને આપવામાં આવશે. અને સૌથી મહત્વનું જે છે વિદ્યાર્થી મિત્રો એ કે લાઈવ ચેટ બોક્સની સુવિધા પણ તમને આપવામાં આવશે. ઓકે, આટલી બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમને ક્યાંથી પ્રાપ્ત થશે? તો ભાઈ બ્રહ્માસ્ત્ર નામનું જે બેચ છે ને એમાંથી તમને પ્રાપ્ત થશે. અને વિદ્યાર્થી મિત્રો, આ બ્રહ્માસ્ત્ર બેચની જો તમે ખરીદી કરો છો તો તમને વિકાસ અસાઇનમેન્ટના જે સોલ્યુશન છે એ તમને બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં તમને પ્રાપ્ત થઈ જવાના છે. કોઈ પણ પ્રકારે તમારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે આટલી એક ખાસ બાબતો ધ્યાનમાં રાખજો. આ જે બ્રહ્માસ્ત્ર બેચને લગતી કોઈ પણ પ્રકારની માહિતી તમારે મેળવવી હોય અથવા અન્ય કોઈ કોર્સને લગતી જો માહિતી મેળવવી હોય તો તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી શકો છો. ઓકે, અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને વિદ્યાર્થી મિત્રો તમે વધુ માહિતી મેળવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો તમને એવો પ્રશ્ન થાય કે સર તમે આ જે સોલ્યુશન કરાવો છો એની સીધી પીડીએફ ફાઇલ જો તમે અમને આપી દો તો વિદ્યાર્થી મિત્રો તમને એવું થાય. તો વિદ્યાર્થી મિત્રો તમારે ચિંતા કરવાની ક્યાંય કોઈ જરૂર નથી. ઓકે, જો તમને આ પીડીએફ ફાઇલ તમારે સરળતાથી મેળવવી હોય ને વિદ્યાર્થી મિત્રો તો તમારે શું કરવાનું, અત્યારે જ તમે તમારા પાસે રહેલા મોબાઈલની અંદર તમારે જવાનું છે. ત્યાં તમારે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જવાનું. પ્લે સ્ટોરમાં ગયા ત્યાં આગળ તમને ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન તમને જોવા મળશે. આ ઓશિયન જ્ઞાન લાઈવની જે એપ્લિકેશન છે તે તમે ડાઉનલોડ કરી લો અને કેટલીક શરતો અને નિયમોને આધીન થાવ એટલે તમને વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ ફાઇલ બિલકુલ સરળતાથી તમે મેળવી શકો છો. ઓકે, હવે આપણે વધુ સમય ન લેતા વિદ્યાર્થી મિત્રો આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. તો ચાલો જોઈએ પ્રશ્ન નંબર 3. સૂચના અલગ છે નવી કે નીચે આપેલા શબ્દોમાંથી સંજ્ઞા શોધીને લખવાનું છે. પ્રશ્ન નંબર 35 જેમાં તમને 1 ગુણની અંદર આ પરીક્ષામાં પૂછાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. સૂચના શું છે જો બીજી પેટા સૂચના છે કે નીચેનામાંથી દ્રવ્યવાચક સંજ્ઞા શોધીને લખવાનું છે. ઓકે, તો ભાઈ અહીં આગળ સંજ્ઞાવાચક જે શબ્દો છે બરાબર, દ્રવ્યવાચક સંજ્ઞા કઈ છે બરાબર, તો ભાઈ મુંગટ, પછેરી કે હેમ, તો આપણે જવાબ લખી શકીએ હેમ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ બીજું, બીરી, મોતી કે સોનું. અહીંયા આગળ બીજો દ્રવ્યવાચક શબ્દ કયો તો ભાઈ સોનું આવશે. અહીંયા આગળ સોનું, અહીંયા આગળ હેમ. ચાલો, કાષ્ઠ, કુહાડો કે દોરડું. કાષ્ઠ, કુહાડો કે દોરડું, તો કાષ્ઠ એ તમારા માટે અહીં આગળ દ્રવ્યવાચક સંજ્ઞા થશે. ચાલો આગળ જોઈએ 4 નંબર, લોટ, રોટલો કે મૂર્તિ. તો ભાઈ જે લોટ છે એ તમારા માટે એ દ્રવ્યવાચક સંજ્ઞા રહેલી જોવા મળશે. ચાલો 5 નંબર, રોટલો, દહીં કે વેદના. તો ભાઈ દહીં બરાબર એ તમારા માટે દ્રવ્યવાચક સંજ્ઞા રહેલું જોવા મળશે. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. નવી સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. જુઓ કે નીચેનામાંથી જાતિવાચક સંજ્ઞા શોધીને લખવાનું છે. તમને પરીક્ષામાં દ્રવ્યવાચક પૂછી શકાય, જાતિવાચક પૂછી શકાય, કોઈ પણ પૂછી શકે એવું નક્કી નહીં હોય. ચાલો તો હવે આપણે જોઈએ 1 નંબર, તો આણ, કુંડર કે હેમ. તો આપણો જવાબ આવશે કુંડર. ઓકે, એ તમારા માટે જાતિવાચક સંજ્ઞા રહેલી જોવા મળશે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ, સાદીપની, ગોરાણી કે કાષ્ઠ. બરાબર, તો અહીં આગળ જાતિવાચક શબ્દ તો આપણે ગોરાણી બરાબર એ જાતિવાચક શબ્દ આપણા માટે રહેલો જોવા મળશે. ચલો 3 નંબર છે એની અંદર સગડી, રસ કે યૌવન. તો આપણો જવાબ આવશે સગડી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જવાબ તમે લખી શકો છો. ચલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો 4 નંબરનો શબ્દ બરાબર, અમૃત કાકી, દીકરો કે દહીં. તો આપણે જવાબ લખી શકીએ દીકરો. બરાબર, અહીંયા આગળ જો જાતિવાચક સંજ્ઞા છે હા વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ થોડું ધ્યાન તમે રાખજો. બરાબર, જાતિવાચક શબ્દ છે એટલે થોડું ધ્યાન રાખવાનું છે દીકરો. ઓકે, ચલો ત્યાર પછી આપણે જોઈએ 5 નંબર, રામજી, ગુરુજી, નદી. તો આપણો જવાબ અહીંયા આવશે નદી. બરાબર, એ જાતિવાચક સંજ્ઞાની અંદર આ બધાના સમાવેશ થતા આપણને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો આપણે આગળ નવી સૂચના છે તમે જુઓ સ્ક્રીન ઉપર કે નીચેનામાંથી સમૂહવાચક સંજ્ઞા શોધીને તમારે લખવાનું છે. શું? સમૂહવાચક સંજ્ઞા શોધીને તમારે લખવાનું છે. પહેલો નંબર છે કે ગોવાર, સમૂહ.
તારામંડળ કે વૃંદાવન, બરાબર. તો ભાઈ સમૂહવાચક સંજ્ઞા કઈ છે? તો આપણે જવાબ લખી શકીએ તારામંડળ. ગોવાર તો એક જ હોય, વૃંદાવન તો એક જ હોય, તો તારાની અંદર અસંખ્ય તારા હોય ને એટલે કે ઝુમખામાં સમૂહમાં હોય. ચાલો 2 નંબર, છાવણી, કારવાન કે સંગ્રામ, બરાબર. તો છાવણી, કારવાન કે સંગ્રામ, તો આપણો જવાબ આપણે કારવાન લખી શકીએ, બરાબર, કારવાન. ચલો આપણે આગળ જોઈએ 3 નંબર, ઘર, ગિરનાર કે મુંડી, બરાબર. તો આપણે જવાબ લખી શકીએ મુંડી, બરાબર. ચલો 4 નંબર જોઈએ, સેના, જબ્બો કે શિંગોડા, તો જવાબ આવશે સેના. ઓકે. 5 નંબર જોઈએ. ચલો 5 નંબરની અંદર ભારા, ને કે મારત, તો ભારા, બરાબર. એ આપણા માટે અહીંયા જાતિવાચક સમૂહવાચક શબ્દ એ આપણા માટે રહેલો જોવા મળશે. ઓકે. ચલો આગળ નવી સૂચના તમારા માટે છે વિદ્યાર્થી મિત્રો. નીચેનામાંથી ભાવવાચક સંજ્ઞા તમારે શોધવાની અને પછી લખવાની છે. ઓકે. તો ભાઈ ભાવવાચક સંજ્ઞા કઈ છે? મોહ, મુખ કે ગિરધર, તો જવાબ આવશે મોહ. ભાવ પ્રગટ થાય ને એ. ચલો હિંમત, ચિત્ર કે બી, તો જવાબ આવશે હિંમત. ઓકે. ચલો 3 નંબર, દોષ, ઘી કે ડોકડો, બરાબર. તો આવશે અહીંયા આગળ દોષ. ચલો 4 નંબર જો, મેહ, ગુરુ કે તાદ, તો અહીંયા આગળ મેહ, તાદ. અહીંયા આગળ તાદ એટલે કે ઠંડીનો ગુણ અહીંયા આગળ પ્રગટ કરેલો જોવા મળશે, એટલે કે જવાબ આવશે આપણો તાદ. ચલો 5 નંબર, કોતર, વિસ્મય કે ખેડુ, તો ભાઈ વિસ્મય એ એનો ગુણ રહેલો જોવા મળશે. ઓકે. ભાવવાચક સંજ્ઞા આપણને રહેલી જોવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આપણે આગળ જોઈએ. આગળ નવી સૂચના છે કે ભાઈ વ્યક્તિવાચક સંજ્ઞા, બરાબર. કઈ સંજ્ઞા છે? વ્યક્તિવાચક સંજ્ઞા શોધીને આપણે જવાબ લખવાનો થાય છે. ઓકે. તો આપણે જોઈએ તો વૃંદાવન, સાજન કે હીરો, તો આપણે જવાબ લખી શકીએ વૃંદાવન. અહીંયા સાજન નહીં આવે કે નહીં હીરો આવે, બરાબર. આમાંથી આપણે કોઈ આવશે નહીં, બરાબર. અહીંયા આગળ આપણે વૃંદાવન એ આપણા માટે સાચો જવાબ તૈયાર થઈ જશે. ઓકે. ચલો 2 નંબર, વ્યક્તિવાચક છે, ધ્યાન આપજો. ચલો રણછોડ, કુહાડો કે નદી, તો ભાઈ વ્યક્તિવાચકમાં તો રણછોડ જ આવશે. ભગવાન શ્રી કૃષ્ણ માટે આ શબ્દોનું પ્રયોજન છે. ચલો 3 નંબર જો, ધોરાજી, શિવાલય કે જાંબુડો, તો ભાઈ આપણે જવાબ લખી શકીએ છીએ ધોરાજી, કારણ કે અહીંયા જાતિ વ્યક્તિવાચક શબ્દો છે ને એટલા માટે આ બધા. ચલો 4 નંબર, શિંગોડા, મંડર કે પેન, તો શિંગોડા, બરાબર. ચલો 5 નંબર જુઓ. 5 નંબરની અંદર ફર, ગોમાત કે થાક, બરાબર. તો અહીંયા આગળ વ્યક્તિવાચક શબ્દો કયો છે? તો ભાઈ ગો માતા એ શબ્દો આપણા માટે વ્યક્તિવાચક સંજ્ઞા બનતી જોવા મળશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ જોઈ જાતિવાચક, દ્રવ્યવાચક, ભાવવાચક સંજ્ઞા જોયા. ત્યાર પછી આપણે આવશે ક્રિયાવાચક સંજ્ઞા. ઓકે. તો આપણે જોઈએ ક્રિયાવાચક સંજ્ઞા. ચાલો પહેલું, વૃદ્ધિ, શાંતિ કે ક્રોધ, બરાબર. તો અહીંયા આગળ જે ક્રિયા થાય છે એના માટે આપણે ક્રિયાવાચક શબ્દો, તો ક્રોધ, બરાબર. અહીંયા આગળ શું આવશે? ક્રોધ. ચલો 2 નંબર, દર્શન, ધન કે મન, તો ભાઈ દર્શન આપણને થાય છે. ચાલો 3 નંબર, માંગણી, આંસુ કે ચિંતા, તો આપણે જવાબ લખી શકીએ માંગણી. ઓકે. જવાબ આવશે. ચલો 4 નંબર, અમેરિકા, ચાલ કે ખોરાક, જો અહીંયા આગળ જો ક્રિયાવાચક સંજ્ઞા પૂછી છે વિદ્યાર્થી મિત્રો, એટલે ચાલ આવશે, ચાલવાની જે ક્રિયા છે એ. ચલો 5, વર્ષ, ભૂખ કે તાંડન, તો હવે અહીંયા આગળ જો ક્રિયા પૂછી છે, વર્ષ, ભૂખ કે તાડન, તો તાડન આવશે, બરાબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે અલગ અલગ પ્રકારની જે સંજ્ઞા છે એ સંજ્ઞાને તમે બિલકુલ સરળતાથી ઓળખી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ 2024ના વર્ષનો બ્રહ્માસ્ત્રનો બેચ શરૂ થઈ ચૂક્યો છે. તો ફટાફટ આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જજો, કારણ કે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને જે બેનિફિટ મળવાના છે એવા બેનિફિટ તમને અન્ય ક્યાંય કોઈ જગ્યા ઉપરથી પ્રાપ્ત થવાના નથી. તો આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ધોરણ 9ના અસાઇનમેન્ટના સોલ્યુશન પ્રાપ્ત થશે, ધોરણ 9નું રિવિઝન તમને કરવામાં આવશે, એની સાથે ધોરણ 10નું જે બ્રહ્માસ્ત્ર બેચ છે એ પણ તમને પ્રાપ્ત થશે. અને સૌથી મહત્વની વસ્તુ છે કે જે બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા જે મહત્વના પ્રશ્નોમાંથી મોસ્ટ આઈએમપી જે બેચ છે એ આઈએમપી બેચ પણ તમારા માટે શરૂ કરવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો, તો એ પણ તમને પ્રાપ્ત થશે. પાછલા 5 વર્ષની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નપત્ર છે
એ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ ફાઇલ પણ તમને બિલકુલ સરળતાથી વિદ્યાર્થી મિત્રો તમને પ્રાપ્ત થઈ શકે છે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમારા માટે લાઈવ ક્લાસની સુવિધા પણ તમારા માટે ઉપલબ્ધ છે. એટલે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર થતી નથી. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમારા માટે ધોરણ 9નું જે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન છે એની પીડીએફ ફાઇલ પર તમે પ્રાપ્ત કરી શકો છો. ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની જે પીડીએફ ફાઇલ છે એ પણ તમે મેળવી શકો છો. સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ ફાઇલ પણ તમને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદરથી પ્રાપ્ત થઈ જશે. નેવિગેટરની સુવિધા પ્રાપ્ત કરી શકો છો. હેન્ડ રાઇટિંગ જે બુક છે એ પણ તમને અમારા પાસેથી પ્રાપ્ત થઈ શકે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે જે ચેટ બોક્સની જે સુવિધા છે એ ચેટ બોક્સની સુવિધા પણ અમારા દ્વારા તમને પ્રાપ્ત થઈ શકે છે. ઓકે, તો આ તમામ પ્રકારની સુવિધાઓ વિદ્યાર્થી મિત્રો અમારા દ્વારા તમને આપવામાં આવી રહી છે. ઓકે, તો આ એક બાબતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો આ તમામ પ્રકારની સુવિધા તમને અહીં આગળ જે દર્શાવેલ બ્રહ્માસ્ત્ર બેચ છે ને એમાંથી તમને પ્રાપ્ત થશે. ઓકે, અન્ય ક્યાંય કોઈ જગ્યા ઉપરથી તમને આટલી અદ્રક સુવિધાઓ એક જ પ્લેટફોર્મ ઉપરથી ક્યારેય પ્રાપ્ત થવાની નથી. જો વિદ્યાર્થી મિત્રો તમે આ 2024ના વર્ષમાં બ્રહ્માસ્ત્ર બેચમાં તમે જોડાઓ છો ને, તો આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાશો ને એટલે તમને વિકાસ અસાઇનમેન્ટના જે સોલ્યુશન છે ને એ બિલકુલ એટલે બિલકુલ તમને ફ્રીમાં પ્રાપ્ત થઈ જશે. બિલકુલ ફ્રીમાં. એટલે કોઈ જાતને તમારે ગભરાવાની જરૂર નથી. આ કોર્સને લગતી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માટે સ્ક્રીન ઉપર દર્શાવેલા તમે મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. 7046 22 22 54 નંબરનો તમે સંપર્ક કરીને વિદ્યાર્થી મિત્રો તમે વધુ માહિતી મેળવી શકો છો. ઓકે, હવે કેટલા વિદ્યાર્થી નવો પ્રશ્ન થાય કે સર અહીંયા તમે જે અભ્યાસ કરો છો એની પીડીએફ ફાઇલ અમને ક્યારે મળશે, કેવી રીતે મળશે? તો વિદ્યાર્થી મિત્રો તમારે ચિંતા નહીં કરવાની. એના સોલ્યુશનની પીડીએફ ફાઇલ બિલકુલ સરળતાથી તમને મળી જશે. એના માટે તમારે કેટલાક નીતિ નિયમોનું પાલન કરવું પડશે. એના માટે તમારે સૌથી પહેલા તો તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જવાનું. પ્લે સ્ટોરમાં જાઓ, ત્યાં આગળ તમને ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન જોવા મળશે. આ એપ્લિકેશન તમે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો અને કેટલીક સૂચનો, કેટલાક નીતિ નિયમોનું પાલન કરવાનું છે એ પાલન કરશો. નીતિ નિયમોનો શરતોને આધીન થઈને તમને બિલકુલ સરળતાથી આ પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ. જોઈએ 4 નંબરની સૂચના. તો નીચેના શબ્દના સમાનાર્થી શબ્દો આપવાના છે. વિકલ્પોમાંથી શોધીને લખવાનું છે. પ્રશ્ન નંબર 36 ની અંદર પૂછાય ને 1 ગુણની અંદર પૂછાય. પ્રત્યે 2 શબ્દો તમને પરીક્ષામાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો. પ્રત્યેકનો તમને અડધો ગુણ મળવાપાત્ર થશે, એટલે કે 0.5 ગુણ તમને મળવાપાત્ર થશે. 2 શબ્દોના જ્યારે જવાબ લખો ને ત્યારે 1 ગુણ વિદ્યાર્થી મિત્રો તમને મળવાપાત્ર થાય. ઓકે, એટલે ધ્યાન રાખજો. અને આ વિભાગ સી છે ને એ વ્યાકરણ આધારિત વિભાગ છે, પાઠ્યપુસ્તક આધારિત. અને વ્યાકરણ વિભાગ જ એક એવો છે કે જેની અંદર તમે પૂરેપૂરા ગુણ મેળવી શકો છો. એક પણ પ્રકાર તો તમારો માર્ક્સ કટ થશે નહીં. ઓકે, એટલે એક બાબતનું ધ્યાન રાખજો. ઓકે, ટીપે ટીપે સરોવર ભરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચલો આપણે આગળ જોઈએ. પહેલો જ શબ્દ આગ, બાગ. આગ શબ્દનો સમાનાર્થી શું થાય? તો ભાઈ બાગ, ગરમી કે અગ્નિ. તો આપણે જવાબ લખી શકીએ છીએ અગ્નિ. ઓકે, આ શબ્દનો અર્થ તમારા માટે થશે. ચલો 2 નંબર જોઈએ. ઘા, જખમ, નિશાન કે ઉપાય. તો આપણે જવાબ લખી શકીએ જખમ. બરાબર, એ તમારા માટે જવાબ આવશે. ચલો 3 નંબર જોઈએ. શિલ્પ, તો ભાઈ ચિત્ર, કોતરણી કે શોભા. તો શિલ્પ એટલે કે કોતરણી. ઓકે, ચલો 4 નંબર જુઓ. તન, તન એટલે કે ધન, મન કે શરીર. તો શરીર. ઓકે, આપણા માટે આ જવાબ તૈયાર થઈ જશે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 5 નંબરનો પ્રશ્ન. આરસ પહાડ, તો ભાઈ મંદિર, સંગે મરમર કે પથ્થર. તો ભાઈ સંગે મરમર. બરાબર, એ આપણો જવાબ આવશે. ચલો 6 નંબર. શાણો એટલે કે ડાહ્યો, વિવેકી કે લોભી. તો શાણો એટલે કે ડાહ્યો. ઓકે, આપણે બિલકુલ સરળતાથી જવાબ લખી શકીએ વિદ્યાર્થી મિત્રો. ચલો 7 નંબર જોઈએ. મોલ, મોલ એટલે દુકાન, ફસલ કે માલ. તો ભાઈ મોલ એટલે કે આપણા માટે ફસલ, અનાજ. બરાબર, એ આપણે કહી શકીએ છીએ. ચલો 8 નંબર જોઈએ. ગજવું, ગજવું એટલે કે બોલવું, માપવું કે ખીસવું. ગજવું એટલે કે ખીસવું, આપણે એવું કહી શકીએ. ગજવું એટલે ગજવું, ગજવું છે. ગજવું હોય, ગજ હોય તો માપવું થાય. અહીંયા ગજવું છે એટલે કે આપણો ખિસ્સો જે આપણે કહીએ ને એ. ઓકે, આ મારો ખિસ્સો છે. જુઓ, આ મારો ખિસ્સો. ઓકે, આ મારી પેન હું મૂકી દઉં છું, એ ખિસ્સો થયો. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે આ એક બાબત ખાસ તમારે ધ્યાનમાં રાખવી. ચલો હવે આપણે આગળ જોઈએ. 9 નંબર. ચલો દાનત, દાનત, દાનત એટલે કે દાન, વૃત્તિ કે દયા. તો ભાઈ દાનત એટલે કે વૃત્તિ, દયા તો આવશે નહીં.
ઓકે, ચલો 10 નંબર જોઈએ ફાર. ફાર એટલે કે દ્રાસકો, જાર કે માપ. તો ભાઈ ફાર એટલે કે ત્યાં આગળ દ્રાસકો પડવું. બરાબર, આ રીતે શબ્દોના અર્થ આપણે લખી શકીએ છીએ. ચલો ડેન. ડેન એટલે કે વચન, હિંમત કે અવાજ. તો ડેન એટલે કે હિંમત કરીએ એ હિંમત. ચલો 12 નંબર જોઈએ સફર. તો સફર એટલે ફર, સુંદર કે સાર્થક. તો સફર એટલે કે સાર્થક થાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ બિલકુલ સહેલું છે, ક્યાંય કોઈ પણ પ્રકારે તકલીફ પડે એવું છે નહીં. તમારે અહીંયા આગળથી બિલકુલ સરળતાથી તૈયારી કરવાની છે. ચલો ધરતી. ધરતી એટલે કે ધરા. ખેતી કે ખેતર. તો ભાઈ ધરા આવશે. બિલકુલ સહેલા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો શબ્દો. ચલો દાન. દાન એટલે કે વિદ્યાર્થી મિત્રો ડામ, ખેરાત કે શાન. તો ભાઈ દાન એટલે કે ખેરાત. ઓકે, ચલો 15 નંબર જોઈએ. તો ભાઈ કમાણી. કમાણી એટલે કે કમાઈ, વેપાર કે નસીબ. કમાણી. કમાણી એટલે કે કમાઈ, વેપાર કે નસીબ. તો કમાણી એટલે કે કમાઈ. બરાબર, આ જવાબ તમારા માટે આવશે. ચલો હોશ એટલે કે આસ, ઉમંગ કે પ્રસંગ. તો અહીંયા આગળથી જવાબ શું આવશે? હોશ એટલે કે આસ, ઉમંગ કે પ્રસંગ. તો આપણા માટે જવાબ આવશે ઉમંગ. ઓકે, એ આપણા માટે સાચો જવાબ તૈયાર થતો જોવા મળશે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 17 નંબર. વિખ્યાત. તો ભાઈ પ્રખ્યાત, કુખ્યાત કે નેતા. તો વિખ્યાત એટલે કે પ્રખ્યાત. ઓકે, ચલો 17 નંબર. પ્રવાસી. તો ભાઈ મુસાફર, વિદેશ કે ભૂમ્યો. તો આપણે જવાબ લખી શકીએ પ્રવાસ એટલે કે મુસાફર. ઓકે, ચલો 19 નંબર. પ્રાચીન. તો આધુનિક, જૂનું કે અર્વાચીન. તો ભાઈ પ્રાચીન એટલે કે જૂનું. બરાબર, આ અર્વાચીન એ બધા તો વિરુદ્ધાર્થી થશે, આપણે તો સમાનાર્થી શબ્દ લખીએ છીએ ને. ઓકે, ચાલો 20 નંબર જોઈએ ઢાંચો. ઢાંચો શબ્દનો અર્થ ખાંચો, પ્રયોગ કે માળખું. શું થાય? તો આપણે જવાબ લખી શકીએ ઢાંચો એટલે કે માળખું. બરાબર, એ આપણો સાચો જવાબ તૈયાર થઈ જશે. ચલો 21 નંબર. રત્નાકર. તો ભાઈ રત્નાકર એટલે કે સોનું, સમુદ્ર કે ખાણ. બરાબર, રત્નાકર શબ્દનો અર્થ થશે સમુદ્ર. ઓકે, આ આપણો સાચો જવાબ થઈ. ચલો 22 નંબર જોઈએ જંગ. જંગ એટલે કે વિશ્વ, રંગ કે યુદ્ધ. જંગ એટલે કે યુદ્ધ. એ આપણો બિલકુલ સહેલો શબ્દ છે. આ આપણે જવાબ લખી શકીએ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તમને ક્યાંય કોઈ પણ પ્રકારે તકલીફ પડશે નહીં. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 23 નંબરનો શબ્દ નદી. તો તટીની, ઝરણું કે સરોવર. તો જવાબ આવશે તટીની. ચલો 24 નંબર. શૈશવ, યુવાન, બાળપણ કે વૃદ્ધાવસ્થા. તો ભાઈ આવશે બાળપણ. ચલો 25 નંબર. સાવધ. સાવધ એટલે કે હોશિયાર, સજ્જન કે સજાગ. તો આપણે જવાબ લખી શકીએ છીએ સજાગ. બરાબર, અહીંયા આગળ જવાબ આવશે સજાગ. ઓકે, આ આપણો જવાબ લખી શકીએ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ બધી નાની નાની બાબતો તમારે ભૂલવી જોઈએ નહીં. આ તમામ શબ્દોના જવાબો છે એ તમારા માટે પરીક્ષા માટે ખૂબ મહત્વના છે. ચલો નેહ એટલે કે નહીં, વેશ કે સ્નેહ. નેહ એટલે કે સ્નેહ. ચલો આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5. સૂચના પ્રમાણે તમારે ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો. હવે નવી સૂચના છે. બરાબર, 37 નંબરના પ્રશ્નની અંદર પૂછાય અને 1 ગુણની અંદર પૂછાશે. ઓકે, ધ્યાન રાખજો. અ સૂચના આપી છે અ. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય લાગ્યો છે તે શોધીને તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે તમે જુઓ અહીં આગળ તમને કેટલાક શબ્દો આપ્યા છે, એના 3 વિકલ્પો છે, એમાંથી સાચો જવાબ તમારે શોધીને લખવાનું છે. ઓકે, તો ભાઈ ખાટલી. તો પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં. તો આપણો જવાબ તૈયાર થશે કે ભાઈ પર પ્રત્યય બનતો જોવા મળે. ઓકે, કયો પ્રત્યય બનશે? પર પ્રત્યય. ઓકે, હા અહીંયા તમારા માટે જવાબ આવી જશે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ તો 2 નંબર તાત્કાલિક. તો ભાઈ તાત્કાલિક ની અંદર પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે કયો પ્રત્યય? તો ભાઈ પર પ્રત્યય તમારા માટે બનતો જોવા મળશે. ઓકે, ચલો 3 નંબર શાસિક. તો ભાઈ એક પણ નહીં, પૂર્વ પ્રત્યય કે પર પ્રત્યય. તો કયો જવાબ આવે? તો ભાઈ જવાબ આવે તમારા માટે પર પ્રત્યય. ઓકે, અહીંયા આવશે સ્ક્રીન ઉપર. ચલો 4 નંબર જોઈએ તો ભાઈ નવરાશ. તો ભાઈ પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં. તો જવાબ આવશે તમારા માટે પર પ્રત્યય. ઓકે, આ તૈયાર છે, અહીંયા આવી જ જાય છે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 5 નંબર આનંદી. તો ભાઈ પર પ્રત્યય, પૂર્વ પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં. તો જવાબ લખી શકીએ છીએ આપણે પર પ્રત્યય. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણા માટે જવાબ તમારા માટે સ્ક્રીન ઉપર આવી જાય છે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ જેવડો. બરાબર, તો ભાઈ 6 નંબરનો શબ્દ છે. એક પણ નહીં, પૂર્વ પ્રત્યય કે ભાઈ પર પ્રત્યય
તો એ તમારા માટે જવાબ તૈયાર થાય પર પ્રત્યય બનતો જોવા મળશે. ચલો 7 નંબર અનિવાર્ય. તો અનિવાર્ય પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં, તો જવાબ પૂર્વ પ્રત્યય આવે. ઓકે, અહીંયા છે જ. ચલો 8 નંબર માર્કંડી. તો ભાઈ માર્કંડી એ પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં, તો ભાઈ પર પ્રત્યય બને. માર્કંડી કેવો પ્રત્યય બનશે? પર પ્રત્યય બનતો તમને જોવા મળે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો 9 નંબર જોઈએ. અસાધારણ. તો એક પણ નહીં, પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય. તો ભાઈ પૂર્વ પ્રત્યય બનતો જોવા મળે. કયું? પૂર્વ પ્રત્યય. અહીંયા છે જ જવાબ તમારા માટે વિદ્યાર્થી મિત્રો. ચલો 10 નંબર આપણે જોઈએ તો ભાઈ અસ્વસ્થ. તો ભાઈ 10 નંબરનો જે શબ્દ છે અસ્વસ્થ, એમાં પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ નહીં, તો આપણે જવાબ લખી શકીએ વિદ્યાર્થી મિત્રો એ પૂર્વ પ્રત્યય તમારા માટે બનતો જોવા મળશે. ઓકે, આ તમારા માટે આવી જ જાય છે વિદ્યાર્થી મિત્રો જવાબ. ઓકે, એટલે તમારે કોઈ પણ પ્રકાર તમારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ઓકે, એટલે આટલી બાબતો ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ જોઈએ 11 નંબરથી. બરાબર, 11 નંબર સહવાસ. તો પર પ્રત્યય, પૂર્વ પ્રત્યય કે કયો પ્રત્યય બનશે? તો ભાઈ અહીંયા આગળ આપણે જવાબ જોઈએ તો પૂર્વ પ્રત્યય તમારા માટે બનતો જોવા મળશે. ઓકે, અહીંયા આવી જ જશે વિદ્યાર્થી મિત્રો. ચાલો આપણે જોઈએ 12 નંબર. તો 12 નંબર ભક્તિ. તો ભક્તિની અંદર કયો પ્રત્યય? એક પણ નહીં, પૂર્વ પ્રત્યય કે પર પ્રત્યય. તો ભાઈ આપણો જવાબ બનશે પર પ્રત્યય જવાબ બનતો જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. ચાલો 13 નંબર આપણે જોઈએ. એ 13 નંબર નથી. ઓકે, એટલે આગળ નવી સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે, તે તમે જુઓ કે નીચેનામાંથી કયો પ્રત્યય પૂર્વ પ્રત્યય તથા પર પ્રત્યય તરીકે લાગે છે, એ હવે તમારે ઓળખાવાનું છે. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો 13 નંબરનો જે શબ્દ છે એમાં કયો પ્રત્યય પૂર્વ પ્રત્યય છે ને પર પ્રત્યય છે, એ આપણે તમારે ઓળખાવવાનું છે. જો એટલે કે પૂર્વ પ્રત્યય છે અને પર પ્રત્યય છે. આ બેમાં કયા પ્રત્યય તમને રહેલો છે? આ જે ત્રણ શબ્દો છે ક, પણ અને પ્રીતિ, આ ત્રણ જે શબ્દો આપેલા છે વિદ્યાર્થી મિત્રો, એમાંથી તમારા માટે કયો શબ્દો એ પૂર્વ પ્રત્યય તથા પર પ્રત્યય તરીકે લાગે એ તમારે જણાવવાનું. તો અહીંયા આગળ જો ક, બરાબર, ક પ્રત્યય લાગે. બરાબર, નીચેના માટે કયો પ્રત્યય પૂર્વ પ્રત્યય તથા પર પ્રત્યય તરીકે લાગે? તો ક એ અહીંયા આગળ પ્રત્યય તરીકે લાગતો જોવા મળશે. ઓકે, ચાલો હવે આપણે જોઈએ ક. નીચેનામાંથી કયો પ્રત્યય પૂર્વ પ્રત્યય તરીકે તમને લાગેલો જોવા મળે? હવે અહીંયા આગળ જુઓ, થોડું મિસ્ટેક છે ભાઈ. અહીંયા આગળ થોડું ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. બરાબર, પૂર્વ પ્રત્યય અહીંયા આગળ કયો પ્રત્યય લાગે? તો ભાઈ આમાંથી આપણે જવાબ લખી ક પ્રત્યય આપણને લાગેલો જોવા મળે. તો હવે અહીંયા આગળ આપણે જુઓ કે ભાઈ પૂર્વ પ્રત્યય તરીકે કયો લાગશે? તો 14 અંદર છે આમર, પર કે આવર. તો આમાંથી તમને કયો પૂર્વ પ્રત્યય રહેલો જોવા મળશે? તો ભાઈ આમાંથી આપણે પર જે શબ્દ છે ને એ પૂર્વ પ્રત્યય આપણને રહેલો જોવા મળે. ઓકે, ચલો આગળ જોઈએ 15 નંબર. તા, ઈક અને અ. આમાં અ જે પ્રત્યય લાગેલો આપણને જોવા મળશે. ઓકે, ચલો ત્યાર પછી 8. તો 8, ત્વ અને અણ એની અંદર જવાબ આવશે 8. ઓકે, જવાબ તમારા માટે સ્ક્રીન ઉપર છે. ચલો 17 નંબર ઈ, આસ અને શું. તો એની અંદર શું એ જે છે એ પ્રત્યય તમને રહેલો જોવા મળશે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો નવી સૂચના. હવે તમારા માટે અહીંયા આગળ જુઓ, આગળ આપણે જે જોઈએ ને બધા પૂર્વ પ્રત્યય હતા. કયા હતા? પૂર્વ પ્રત્યય. હવે આપણે આમાંથી કયો પ્રત્યય પર પ્રત્યય તરીકે લાગે છે એ હવે આપણે દર્શાવવાનું છે. કયો પ્રત્યય પર પ્રત્યય તરીકે લાગે? પહેલા આપણે જે જોઈએ બધા પૂર્વ પ્રત્યય જોઈ લીધા. ઓકે, તો હવે આપણે 18 નંબર જોઈએ. તો 18 નંબરની અંદર જી એ કેવો પર પ્રત્યય લાગતો જોવા મળશે. કયો પ્રત્યય? એ પર પ્રત્યય તરીકે રહેલો જોવા મળશે. પર પ્રત્યય. ઓકે, યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, પર પ્રત્યય તરીકે તમને રહેલું જોવા મળશે. ઓકે, ચાલો આપણે જોઈએ આગળ 19 નંબર. તો 19 નંબરમાં નીર હલંત ર છે, કુ કે તા. તો જવાબ આવશે તા. એ અહીંયા આગળ આપણા માટે પર પ્રત્યય રહેલો જોવા મળશે. કયો? એ પર પ્રત્યય રહેલો જોવા મળશે. કયો પ્રત્યય? પર પ્રત્યય આપણને રહેલો જોવા મળશે. ચાલો
ત્યાર પછી આપણે જોઈએ 20 નંબર. તો આણ, અનુ કે અધિ. તો આણ જે શબ્દ છે, આણ એ આપણા માટે પર પ્રત્યય રહેલો જોવા મળશે. ચલો 21 નંબર. તર, પ્રતિ કે પરી. તો અહીંયા આગળ તર જે શબ્દ છે, તર, બરાબર, એ પર પ્રત્યય આપણને રહેલો જોવા મળશે. ચલો 22 નંબર. બે, અક કે કો. તો અહીંયા આગળ કો એ આપણને પર પ્રત્યયની અંદર રહેલું જોવા મળે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ધ્યાન આપતા રહેજો અહીંયા આગળ, કે જેથી કરીને તમે બિલકુલ સરળતાથી જવાબ આપી શકો. ચલો 6 નંબરની સૂચના છે નવી, કે નીચે આપેલા શબ્દોના લિંગ અને પ્રકાર જણાવવાનું છે. કયો લિંગ છે, સ્ત્રીલિંગ, પુલ્લિંગ કે નપુંસકલિંગ, એ જણાવવાનું છે. પ્રશ્ન નંબર 38 ની અંદર પૂછાશે અને એક જ ગુણની અંદર પૂછાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નહીં. આપણે બિલકુલ અહીંયા આગળ બધા જ શબ્દો આપણે જોઈ લઈશું જવાબ સાથે, એટલે તમે પરીક્ષાની અંદર સરળતાથી તમે જવાબ લખી શકો છો. કોઈ જાતની તમારે ચિંતા કરવાની જરૂર ન થાય. ઓકે, તો આપણે જોઈએ 1 નંબર જિંદગી. તો ભાઈ જિંદગી એ પુલ્લિંગ, સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ. તો ભાઈ જિંદગી એ સ્ત્રીલિંગ શબ્દ તમારા માટે રહેલો જોવા મળશે. ઓકે, કયો શબ્દ, સ્ત્રીલિંગ શબ્દ બનતો જોવા મળશે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ તો 2 નંબર છે મોટ. તો ભાઈ સ્ત્રીલિંગ, નપુંસકલિંગ કે પુલ્લિંગ. તો એ નપુંસક લિંગની અંદર તેનો સમાવેશ થાય, કોઈ પણ પ્રકારની અંદર નહીં, ની સ્ત્રીલિંગ કે નહીં પુલ્લિંગ. બરાબર, મોત એ નપુંસક લિંગની અંદર સમાવેશ થાય. ચાલો ત્યાર પછી ખોળો. તો ભાઈ નપુંસકલિંગ, પુલ્લિંગ કે સ્ત્રી. તો ભાઈ ખોળો એ આપણા માટે આપણે જોઈએ તો એ પુલ્લિંગની અંદર ખોળાનો સમાવેશ કરી શકીએ છીએ. ઓકે, જવાબ તમારા માટે અહીંયા આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ જોઈએ 4 નંબર હૈયું. હૈયું, બરાબર, તો સ્ત્રીલિંગ, નપુંસકલિંગ કે પુલ્લિંગ. બરાબર, અહીંયા આગળ જુઓ થોડું પુલ્લિંગ લખવામાં થોડી ભૂલ થયેલી છે વિદ્યાર્થી મિત્રો, એટલે ધ્યાન રાખજો. બરાબર, પરંતુ હૃદય, હૈયું એ નપુંસક લિંગ તમારા માટે બનતું જોવા મળશે. ઓકે, અહીંયા આગળ આ જે પુલ્લિંગ છે એ આ રીતે આપણે લખવાનું હોય. ઓકે, એટલે થોડું ધ્યાન રાખજો, પરંતુ જવાબ આવશે આપણો નપુંસક લિંગ. ઓકે, ચલો 5 નંબર અકોતો. ઓકે, એટલે કે અકોતો એ સ્ત્રીલિંગ, પુલ્લિંગ કે નપુંસકલિંગ. તો ભાઈ પુલ્લિંગ ની અંદર અકોતો ઉચ્ચાર જ્યારે કરીએ ત્યારે જ આપણને ખ્યાલ આવી જાય કે અકોતો એ પુલ્લિંગ શબ્દ છે. ઓકે, ચલો મોસાર. તો ભાઈ મોસાર એટલે કે મામાનું ઘર. તો ભાઈ નપુંસકલિંગમાં આવે, પુલ્લિંગમાં આવે કે સ્ત્રીલિંગ. તો ભાઈ નપુંસકલિંગની અંદર સમાવેશ થાય યાર આ બધા. ઓકે, એટલે તમારે ગભરાવાની જરૂર નથી, બિલકુલ સહેલું છે. ચલો 7 નંબર જોઈએ ઇતિહાસ. તો ભાઈ સ્ત્રીલિંગ, નપુંસકલિંગ કે ભાઈ પુલ્લિંગ. તો એ પુલ્લિંગની અંદર એનો સમાવેશ થાય. બરાબર, અહીંયા ગાડી છે ઇતિહાસ. બરાબર, ચલો 8 નંબર સંદેશ. સંદેશ તો પુલ્લિંગ, સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ. તો એ પુલ્લિંગની અંદર તેનો સમાવેશ થઈ જાય છે. ચલો 9 નંબર જોઈએ માતૃભૂમિ. તો ભાઈ સ્ત્રીલિંગ, પુલ્લિંગ કે નપુંસકલિંગ. તો ભાઈ માતૃભૂમિ તો એ સ્ત્રીલિંગની અંદર સમાવેશ થાય, કોઈ પણ રીતે આપણે તેનો એની અંદર સમાવેશ કરી શકીએ છીએ. ચલો કેરી. તો ભાઈ એ પણ ત્યાં આગળ તમને સ્ત્રીલિંગની અંદર સમાવેશ થતો જોવા મળશે કેરીનો પણ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ લખાણ. તો એ નપુંસકલિંગની અંદર સમાવેશ થાય. ચલો મંદિર. તો ભાઈ મંદિર એ નપુંસકલિંગની અંદર આવે, સ્ત્રીલિંગ કે પુલ્લિંગ એટલે નપુંસકલિંગ. ચલો કાર. કાર એ તમારા માટે સ્ત્રીલિંગ, પુલ્લિંગ કે નપુંસકલિંગ. તો ભાઈ પુલ્લિંગની અંદર કારનો સમાવેશ આપણે કરી શકીએ છીએ. ચાલો દવા. તો પુલ્લિંગ, સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ. તો ભાઈ એ પુલ્લિંગ, સ્ત્રીલિંગ દવા. દવા તો એ સ્ત્રીલિંગ બનતું તમને જોવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ જોઈએ આત્મબળ. તો આત્મબળ એ તમારા માટે નપુંસકલિંગ, પુલ્લિંગ કે સ્ત્રીલિંગ. તો ભાઈ એ આત્મબળ એ નપુંસક લિંગ તમારા માટે બનતું જોવા મળશે. ઓકે, નવી સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે વિદ્યાર્થી મિત્રો. આપણે જોઈએ તો નીચે આપેલ પંક્તિઓનો અલંકાર આપેલા વિકલ્પમાંથી શોધીને લખવાનું છે. 1 ગુણની અંદર પરીક્ષામાં પૂછાય, પ્રશ્ન નંબર 39 ની અંદર પૂછાય છે. બરાબર, હવે તમે ખૂબ સરસ અહીંયા આગળ અલંકાર તમારા માટે પ્રયોજન કરેલું છે. બરાબર, જાણે એને મત્યું હોય તેમ અમૃત કાકી મંગુના લગ્નની યોજના પણ વિચારવા મંડી જતા. વિકલ્પ આપ્યો છે અહીંયા આગળ વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ કે ઉત્પ્રેક્ષા. તો ભાઈ વર્ણાનુપ્રાસ અલંકાર એટલે શું કે એકનો એક વર્ણ જ્યારે વાક્ય અથવા
પંક્તિમાં આવતો હોય અને પુનરાવર્તન પામતો હોય, આપણે લખી લઈએ અહીંયા ગાડી એકનો એક વર્ણ બે કે તેથી વધુ વાર આવે અને પુનરાવર્તન પામે, બરાબર, ત્યારે તેને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર કહીએ. શબ્દાનુપ્રાસ, બરાબર, એક જ શબ્દો હોય તેના બે અર્થ પ્રગટ થતા હોય, બરાબર, આવ્યા, લાવ્યા, ગયા, આવ્યા, બરાબર, આવ્યા, ગયા, મળ્યા, તળ્યા, આવા શબ્દો, બરાબર. અને ઉત્પ્રેક્ષા એટલે કે જાણે રખે શકે. ઉત્પ્રેક્ષા અલંકારની અંદર કયા શબ્દો આવશે? જાણે, રખે, શકે. તો અહીંયા ગાડીથી તમે જુઓ પહેલો જ શબ્દ જાણે, તો ભાઈ અહીંયા ગાડી ઉત્પ્રેક્ષા શબ્દ ઉત્પ્રેક્ષા અલંકાર એ તમારા માટે બનતું જોવા મળશે. ઓકે, આ તમને ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ રીતે તમે જવાબ તૈયાર કરી શકો છો, બરાબર. જાણે રખે શકે એટલે તમારા માટે એ ઉત્પ્રેક્ષા અલંકાર બનતું જોવા મળશે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ બીજું. દીકરીના બાળકો એમને દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાંટીએથી અણગો કરતા નથી, બરાબર. તો અહીંયા આગળ વિકલ્પ આપ્યા છે રૂપક અલંકાર, વ્યતિરેક અલંકાર અને વર્ણાનુપ્રાસ અલંકાર. તો હવે જુઓ, હવે અહીંયા આગળ તમે જુઓ એકનો એક વર્ણ વારંવાર પુનરાવર્તન પામે, તો ભાઈ એકનો એક વર્ણ વારંવાર પુનરાવર્તન પામતો નથી એટલે કે વર્ણાનુપ્રાસ અલંકાર આવે નહીં. વ્યતિરેક અલંકાર એ બનશે તો એ પણ નહીં બને. તો આ જે બનશે રૂપક અલંકાર પહેલું જ. ઓકે, જવાબ તમારા માટે નીચે જ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ જોઈએ 3 નંબર, બરાબર. મહારાજ આ તમારી પડખેના દીપડા ન રંજાડે તો એ ઘણું છે. મહારાજ આ તમારી પડખેના દીપડા ન રંજાડે તો એ ઘણું છે. ઉપમા અલંકાર હોય તો જેવો, જેવી, જેવું, જેવું, જા, જેમ, બરાબર. અને અહીંયા પ્રાસ સાંકળી, બરાબર. મહારાજ આ તમારી પડખેના દીપડા ન રંજાડે તો એ ઘણું. અહીંયા પ્રાસ જોવા નથી મળતો. હવે અતિશયોક્તિ, તો એ અતિશયોક્તિ થાય એટલે વધારે પડતું કઈ થાય. મહારાજ આ તમારી પડખેના જે દીપડા ન રંજાડે તો એ ઘણું છે એટલે અતિશયોક્તિ છે, વધારે પડતું છે કઈ. ઓકે, ચલો 4 નંબર જોઈએ. ઓકે, આશ્ચર્યથી સયાજીરાવ મહારાજ ગોપાળદાસે ધરેલા મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા. ઉપમા અલંકાર, ઉત્પ્રેક્ષ અલંકાર કે રૂપક અલંકાર, બરાબર. તો ભાઈ ઉત્પ્રેક્ષમાં જાણે રખી શકે તો ઉપમાની અંદર જેવો, જેવા, જેવી, જેમ આ શબ્દો બધા વપરાય. તો અહીંયા ગાડી જુઓ આ જેવા, જેવું, આ બધા શબ્દો અહીંયા ગાડી વપરાય. તો આ કયો અલંકાર બનશે? એ ઉપમા અલંકાર બનતો તમને જોવા મળશે. ચલો 5 નંબર આપણે જોઈએ. ભગતનો અવાજ જોયો હોય તો વાંસળી જેવો. ઓકે, ભગતનો અવાજ જોયો હોય તો વાંસળી જેવો કયો અલંકાર? ઉપમા અલંકાર બનતું જોવા મળશે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. ઝરમર ઝરમર મેહુલો વરસે ભીંજે મારા શાલુડાની કોર, બરાબર. ઝરમર ઝરમર મેહુલો વરસે ઉત્પ્રેક્ષ અલંકાર થાય, જાણે રખે શકે નહીં, બરાબર. અનન્વય, વર્ણાનુપ્રાસ, વર્ણ સગાઈ, તો અહીંયા કઈ વર્ણાનુપ્રાસ ઝરમર ઝરમર શબ્દો જુઓ તમે. ઓકે, વર્ણ સગાઈ અલંકાર બનતું જોવા મળશે. ઓકે, ચાલો આગળ જોઈએ 7 નંબર. રૂઢી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું, બરાબર. હવે જો વ્યતિરેક અલંકાર બને સજીવરો પર કે પ્રાસ સાંકડી, રૂપક અલંકાર. તો ભાઈ અહીંયા આગળ જુઓ વાણી અને રાણી, તો કયો અલંકાર બનશે? પ્રાસ સાંકડી એટલે કે રૂપક અલંકાર બનતો જોવા મળશે. ઓકે, પ્રાસ અલંકાર, પ્રાસ સાંકડી અલંકાર બનતો જોવા મળે. ચલો 8 નંબર જોઈએ. વિશ્વવાદીને સુફલિત કરવા નસ નસથી રસ અર્પ્યા. નસથી, નસથી અને રસથી, બરાબર. તો અહીંયા ગાડી જો, હવે અહીંયા ગાડી બે શબ્દો જો. વિશ્વવાદીને સુફલિત કરવા, બરાબર, નસ નસથી રસ અર્પ્યા. તો અહીંયા ગાડી એ રૂપક અલંકાર બનતો જોવા મળે, બરાબર. અહીંયા ગાડી કયો અલંકાર બનતો જોવા મળશે? તો એ બનતો જોવા મળશે. ચાલો આપણે આગળ જોઈએ 9 નંબર. સુદામાના વૈભવ આગળ તો કુબેર કોણ માત્ર, બરાબર. સુદામાના વૈભવ આગળ તો કુબેર કોણ માત્ર, બરાબર. વૈભવ આગળ કુબેર કોણ માત્ર. તો અહીંયા આગળ વિકલ્પ આપ્યા છે પ્રાસ સાંકડી, વ્યતિરેક કે વર્ણાનુપ્રાસ.
ઓકે, તો હવે અહીંયા ગાડી આપણે જવાબ જો તો ભાઈ હવે અહીંયા ગાડી આપણે 9 નંબરની અંદર આપણો જવાબ તૈયાર થશે. સુદામાના વૈભવ આગળ તો કુબેર કોણ માત્ર, તો એ થોડું આપણે અલગથી આપણને વ્યતિરેક થતું જોવા મળશે. વૈભવ આગળ કુબેર તો કોણ માત્ર. ઓકે, તો એ વ્યતિરેક અલંકાર તમારા માટે બનતું જોવા મળશે. ચાલો 10 નંબર જુઓ. તું તો જાણે છોકરો વયો ગયો હોય એવું કરે છે. બરાબર, તો અહીંયા આગળ જો રૂપક અલંકાર, શ્લેષ અલંકાર અને ઉત્પ્રેક્ષા, તો જાણે તો એ અહીંયા ગાડી ઉત્પ્રેક્ષા અલંકાર બનતો જોવા મળશે. ઓકે, ચાલો 11 નંબર જોઈએ. પછી રોતા મા બાપ વચ્ચેથી મને ફૂલની જેમ ઉચકી લીધો. બરાબર, એ ઉપમા અલંકાર બનતો જોવા મળશે. 12 નંબર જોઈએ. ચિંતા ચિતા સમાન છે દેહ દમન કરનાર. વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ કે રૂપક, તો ભાઈ રૂપક અલંકાર બનતો જોવા મળશે. ચિંતા ચિતા સમાન છે દેહ દમન કરનાર. બરાબર, ચિંતા અને ચિતા. બરાબર, ચિંતા. ચાલો હવે આપણે આગળ જો 13 નંબર. ખેતર ખેડીને કરો સીમ સોહામણી. બરાબર, હવે અહીંયા જો વ્યતિરેક વર્ણાનુપ્રાસ કહેતી શક્તિ, તો ભાઈ વર્ણાનુપ્રાસ આવે. બરાબર, ખેતર ખેડીને કરો સોહામણી. ઓકે, ચલો આપણે આગળ જુઓ તો ભાઈ 14 નંબર. વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય, તો ભાઈ ઉત્પ્રેક્ષા જાણે રખે શકે. ઓકે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બધા એના શોર્ટકટ છે. ચાલો 15 નંબર. સોંડાની શબ્દ પ્રસાદીથી તો એની ભૂખ ઉલટી વધી. બરાબર, સોંડાની શબ્દ પ્રસાદીથી તો એની ભૂખ ઉલટી વધી. રૂપક વ્યતિરેક કે અતિશયોક્તિ, રૂપક અલંકાર બનતો જોવા મળે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે નીચેનામાંથી કયું પ્રાસ સાંકડી અલંકારનું ઉદાહરણ છે? પ્રાસ સાંકડી. બરાબર, હવે જો તે ચીસો પાડતી, સહન કરતી, રડતી પડી રહી. સત્ય તો સમયની એરણે જ ઓળખાય. એનું દરેક ડગલું જાણે પડકાર હોય, તો ભાઈ અ આવશે. બરાબર, હવે અહીંયા ગાડી જુઓ, પાડતી, કરતી, રડતી. બરાબર, તો જવાબ આપણા માટે એ આવશે. ઓકે, ચલો 17 નંબરનો ટોપિક જોઈએ. નીચેનામાંથી કયું રૂપક અલંકારનું ઉદાહરણ છે? રૂપક અલંકાર. મને બોલાવી ઝુલાવી વહાલી કરી. બરાબર, આંધણ મેલિયાતા કરવા કંસાર, એમાં ઓળી લીધો મેં સંસાર, મારા મનની દુવારિકાના શુભા. તો અહીં આગળ છેલ્લો આવશે 3 નંબર, મારા મનની દુવારિકાના શુભા. ઓકે, આ જવાબ આવી ગયો તમારા માટે. ચલો હવે આપણે આગળ જોઈએ 18 નંબર. નીચેનામાંથી કયું ઉપમા અલંકારનું ઉદાહરણ નથી? બરાબર, જો ઉપમા અલંકાર હોય તો જેમ, જેવા, જેવી, જેવું, જેમ, જેવા, જેમ. તો હવે અહીંયા ગાડી જો મારી વેણીમાં 4 ફૂલ. ઓકે, અંબોડેલે સોહે સોહામણી ઝૂલ. તો આ ત્રીજો એટલે કે ક તમારા માટે જવાબ તૈયાર થઈ જાય વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આપણે જોઈએ 19 નંબર. નીચેનામાંથી કયું વર્ણ સગાઈ અલંકારનું ઉદાહરણ નથી પૂછ્યું છે, ધ્યાન રાખજો. હવે એવું નહીં કે વિચારતા કે વર્ણ સગાઈનું અલંકાર. બરાબર, અહીંયા ગાડી નથી તો પલ્લવે પુષ્પ, તો પ વર્ણ છે જો. બરાબર, એટલે એ તો આવે જ નહીં. ભર્યા ઉનાળે પરબ સરખી છાયા માની. બરાબર, મળશે રસ્તા, મળશે રાહી, મળશે મળશે રાહત માની ક્યાં. બરાબર, એ તો આવે નહીં. તો હવે આ તો કયો અહીંયા પ્રાસ થઈએ, તો અહીં આપણી પાસે જવાબ આવશે બ, ભર્યા ઉનાળે પરબ સરખી છાયા માની ક્યાં. જવાબ તમારા માટે તૈયાર થઈ ગયો. ઓકે, ચલો 20 નંબર જોઈએ આપણે. નીચેનામાંથી કયું વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ નથી? બરાબર, વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ નથી. હવે જો હવે વર્ણાનુપ્રાસનું જો આ બી ફરી પાછું એનું જ છે, વર્ણ સગાઈ વર્ણપ્રાસ. ચલો, ઈશ્વર સામે ઘણી છે થોડી મળી જવાના, પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના. પ, થોડા અમે મૂંઝાઈ મનમાં મળી જવાના. બરાબર, તો મ વર્ણો જુઓ. બરાબર, 3 વાર થઈ ગયો. ચલો હવે એટલે જવાબ આવશે અ, ઈશ્વર સમૂહ ધણી છે, થોડા મળી જવાના. ઓકે, તો આ આપણો જવાબ તૈયાર થઈ જાય. ઓકે, ચલો આવી રીતે આપણે સરસ મજાના તમે જવાબ તૈયાર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો અલંકારના. ચલો હવે આપણે જોઈએ 8 નંબર. નવી સૂચના છે, સમાસ ઓળખાવવાના છે વિદ્યાર્થી મિત્રો. તમારે પ્રશ્ન નંબર 40 ની અંદર પૂછાશે. કેટલા માર્ક્સના? 1 માર્ક્સની અંદર તમને પરીક્ષામાં પૂછાય. ઓકે, તો આપણે આગળ જોઈએ. પહેલો જ શબ્દ છે ભાઈ કે વૃંદાવન, તો કર્મધારય સમાસ, તત્પુરુષ સમાસ કે ભાઈ દ્વંદ્વ સમાસ. તો અહીંયા જવાબ આવશે તત્પુરુષ સમાસ બનતો જોવા મળે. ઓકે,
2 નંબર દીપમાળા તો ભાઈ બહુવ્રીહી સમાસ, અવ્યયી ભાવ કે તત્પુરુષ સમાસ. તો ભાઈ દીપમાળા એ આપણા માટે અહીં આગળ જોઈએ તો તત્પુરુષ સમાસ એ પણ બનતો જોવા મળશે. ચલો 3 નંબર સોમ દ્રષ્ટિ તો ભાઈ મધ્યમ પદલોપી કર્મધારય સમાસ કે પછી દ્વિગુ સમાસ. તો ભાઈ અહીં આગળ કર્મધારય સમાસ એ બનતો તમને જોવા મળે. ઓકે, ચલો 4 નંબર જોઈએ શ્રાવણ ભાદરવો તો ભાઈ દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ કે બહુવ્રીહી. તો આપણે જવાબ લખી શકીએ છીએ દ્વંદ્વ સમાસ બનશે. ઓકે, ચલો 5 નંબર આપણે જોઈએ જીવન જંગ તો અવ્યયી ભાવ સમાસ, તત્પુરુષ સમાસ કે પછી એ કર્મધારય સમાસ. તો જવાબ આપણા માટે તૈયાર થશે એ તત્પુરુષ સમાસ બનતો જોવા મળશે. ઓકે, અહીંયા જવાબ આવી જશે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ગૃહમાતા. તો ગૃહમાતા એટલે કે દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ કે અવ્યયી ભાવ સમાસ. તો ભાઈ એ તત્પુરુષ સમાસ તમારા માટે બનતો જોવા મળશે. ચલો 7 નંબર અંગરક્ષક. ઓકે, દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ કે ઉપપદ સમાસ. તો ભાઈ અહીંયા ગાડી અંગરક્ષક એ તમારા માટે ઉપપદ સમાસ બનતું જોવા મળશે. આ પાછલા વર્ષોમાં તમારી પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ છે એટલે કે મોસ્ટ આઈએમપી તરીકે તમે લખી લેજો અંગરક્ષક. ઓકે, મોસ્ટ આઈએમપી તરીકે તમને પરીક્ષામાં પૂછી શકાય એવો શબ્દ છે. ઓકે, ચલો 8 નંબર વહી વંચો તો ઉપપદ કર્મધારય કે સમાહાર દ્વંદ્વ. તો આપણે જવાબ લખી શકીએ ઉપપદ સમાસ બનતો જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. ચલો મા બાપ તો મા બાપ તત્પુરુષ દ્વંદ્વ કે બહુવ્રીહી. તો ભાઈ મા બાપ એ દ્વંદ્વ સમાસ બનતો તમારા માટે જોવા મળે. ઓકે, ચલો 10 નંબર ગિરિજા તો તત્પુરુષ સમાસ, કર્મધારય સમાસ કે ઉપપદ સમાસ. તો ભાઈ એ ઉપપદ સમાસ બનતું તમારા માટે જોવા મળશે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ 11 નંબર વિદ્યાર્થી મિત્રો 11 નંબરનું તો ભાઈ સંગ્રહ સ્થાન. તો ભાઈ અવ્યયી ભાવ, મધ્યમ પદ લોપી સમાસ કે બહુવ્રીહી. તો એ મધ્યમ પદ લોપી સમાસ તમારા માટે બનતું જોવા મળશે. બરાબર, સંગ્રહ કરવા માટેનું સ્થાન. ચલો 12 નંબર રોકર રોકર. બરાબર, તો ભાઈ દ્વિગુ સમાસ, દ્વંદ્વ સમાસ કે તત્પુરુષ સમાસ. તો ભાઈ એ દ્વંદ્વ સમાસ બનતો જોવા મળશે. ઓકે, ચલો 13 નંબર રાજ્ય સત્તા તો દ્વંદ્વ સમાસ, કર્મધારય કે તત્પુરુષ. તો એ તત્પુરુષ સમાસ તમારા માટે બનતું જોવા મળશે. ચલો 14 નંબર મૃગ નક્ષત્ર તો ભાઈ કર્મધારય સમાસ, બહુવ્રીહી કે દ્વિગુ. તો કર્મધારય સમાસ એ તમારા માટે બનતું જોવા મળે વિદ્યાર્થી મિત્રો. ચલો 15 નંબર હર્ષનાદ મધ્યમ પદ લોપી સમાસ, દ્વિગુ સમાસ કે તત્પુરુષ સમાસ એ બનશે. તો જવાબ આવશે તત્પુરુષ સમાસ એ તમારા માટે બનતું જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો 16 નંબર જોઈએ તો શયનખંડ. તો ભાઈ વિકલ્પ આપીએ છે કર્મધારય સમાસ, તત્પુરુષ સમાસ અને અવ્યયી ભાવ સમાસ. તો સમાસ બનશે તમારા માટે તત્પુરુષ. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખી શકો. ચલો આગળ નવી સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે કે માંગ્યા પ્રમાણે તમારે ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો. હવે પહેલું જોઈએ આપણે કે સૂચના આપી છે નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધવાનો, તેનો પ્રકાર લખવાનો. 41 નંબરના પ્રશ્નની અંદર પૂછાય અને 1 ગુણ. જો વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર તમે અહીં આગળ ખાલી વિશેષણ લખો છો શોધીને તો તમને 0.5 ગુણ મળવા પાત્ર થશે અને એનો પ્રકાર માત્ર તમે લખો છો તો એ તમને 0.5 ગુણ મળવા પાત્ર થાય. એટલે તમારે અહીં આગળ બંને લખવાનું છે, વિશેષણ શોધવાનું પણ છે અને એનો પ્રકાર પણ તમારે લખવાનો છે. ઓકે, આ બંને વસ્તુ તમે લખશો એટલે તમને પરીક્ષાની અંદર 1 ગુણ મળવા પાત્ર થશે. ઓકે, તો આપણે આગળ જોઈએ. તો ચાલો આપણે જોઈએ આવડો મોટો મલક આપણો. બરાબર, તમારી સામે બધા વિદ્યાર્થીને દેખાતું હશે. બરાબર, તો આપણે જવાબ લખી શકીએ મોટો એટલે કે ગુણવાચક વિશેષણ બનતું જોવા મળે. કયું મોટો એ કયો છે ગુણવાચક વિશેષણ બનતું જોવા મળશે. ચલો આગળ થોડાક શિકારીઓ ગોરદ બાવરના ઝારા ઝાખરામાંથી ઉતરતા હતા. તો અહીં આગળ આપણે જોઈએ તો થોડા. બરાબર, થોડા એ માત્રાવાચક વિશેષણ બનતું જોવા મળશે. ઓકે, ચલો 3 નંબર ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની ક્યાંય. તો છાયા છાયા એ છાયા માની. બરાબર, આ છાયા માની તો એ સંબંધવાચક એ વિશેષણ બનતું તમને તમારા માટે જોવા મળશે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ 4 નંબર તેણે એક બાટલો અરુણિમા તરફ ફેંક્યો. તેણે
એક બાટલો, બરાબર, એક એ નિર્દેશ છે, સંખ્યાનો નિર્દેશ કરે. ઓકે, એટલે સંખ્યાવાચક. ચલો 5 નંબર જોઈએ. દોરિયાની કોણી લીલી દ્રોપ પર દેહ ધર્યો. દોરિયાની જે છે, બરાબર, દોરિયાની એ સંબંધવાચક વિશેષણ તમને રહેલું જોવા મળશે. હવે અહીંયા આગળ કોણી છે, બરાબર, અને લીલી એ તમારા માટે કુણી અને લીલી એ તમારા માટે ગુણવાચક વિશેષણ પણ બનતું જોવા મળે. એટલે એવું જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો કે વાક્યની અંદરથી માત્ર ને માત્ર તમને એક જ અહીંયા આગળ વિશેષણ આપેલું હોય. એક કરતાં વધુ વિશેષણ પણ હોય, બે પણ હોય અને ત્રણ પણ હોઈ શકે. એવું જરૂરી નથી કે ભાઈ માત્ર ને માત્ર તમારા માટે એક જ વિશેષણ એ રહેલું જોવા મળે. ઓકે, એટલે એવું ક્યાંય કોઈ પણ પ્રકારે જરૂરી નથી કે તમને એ એક જ જગ્યા ઉપર આવેલું હોય, તમારા માટે એક જ આપેલું હોય, એવું ક્યાંય કંઈ જરૂરી નથી. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો, સોડાની જીભમાં 7 ગણો વેગ આવવા લાગ્યો. તો 7 સંખ્યાવાચક વિશેષણ, બરાબર, અને સોડાની તો એ સંબંધવાચક વિશેષણ બનતું તમને જોવા મળશે. ઓકે, તમને કહ્યું છે એમ એક સાથે બે. ઓકે, ચલો આપણે 7 જોઈએ. એક ખેડૂતની આટલી ઉદારતા જોઈ. એક એ સંખ્યાવાચક છે અને ઉદારતા એ ગુણવાચક વિશેષણ પર. એક એ સંખ્યાવાચક અને આટલી એ પ્રમાણવાચક, બરાબર, અને છેલ્લે એનું એ સંબંધવાચક વિશેષણ તમારા માટે બનતું જોવા મળશે. બરાબર, એટલે આ એક બાબત ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. ચલો આપણે જોઈએ 8 નંબર. એઠીએ મીઠી એની સાચુકલી ગારો. બરાબર, તો મીઠી, બરાબર, એ મીઠી અને સાચુકલી એ તેનો ગુણ છે. બરાબર, અને એની, બરાબર, એની એ શું છે, એ સંબંધવાચક અહીંયા આગળ તમારા માટે એ રહેલું જોવા મળશે. ઓકે, અને અહીંયા આગળ આપણે એનું તો લખવાનું જ રહી ગયું ને વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો હવે અહીંયા આગળ આપણે જે ઉદારતા સાફ કરવાનું હતું એની જગ્યા પર આપણે એનું સાફ કરી નાખ્યું હતું. ઓકે, ચલો એટલે એની એ સંબંધવાચક વિશેષણ બનતું જોવા મળશે. ચલો 9 નંબર. તેણે એક બાટલો અરુણિમા તરફ ફેંક્યો. આ બીજી વાર, બરાબર, એક એ સંખ્યાવાચક વિશેષણ આપણા માટે અહીંયા આગળ થોડી મિસ્ટેક છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો અહીંયા આગળ આપણે જે પ્રશ્ન છે, બરાબર, એ થોડો આપણે ટ્વિસ્ટ થઈ ગયેલો છે. કઈ વાંધો નહીં, આપણે એ ચિંતા નહીં કરશું. આપણે એ અત્યારે જ અહીંયા આગળ આ પ્રશ્ન જોઈ લઈએ છીએ ને આપણે સુધારી લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. એટલે તમારે કોઈ પણ પ્રકારે તમારે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. ઓકે, એટલે જેથી કરીને તમે અહીંયા આગળ એ જે જવાબ છે એ તમે બિલકુલ સરળતાથી લખી શકશો. ઓકે, ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જોઈએ. બરાબર, તો તમારા માટે જે આ શબ્દ છે, બરાબર, તો આ જે શબ્દો છે એની અંદર આપણે જોઈએ તો એક જ મિનિટ અત્યારે, બરાબર છે, કે જેથી કરીને વિદ્યાર્થી મિત્રો તો આપણે બિલકુલ સરળતાથી આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. બરાબર, ચલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો બહુ વધુ સમય નહીં લઈએ કે જેથી કરીને તમે બિલકુલ ઝડપથી આપણે લખી શકીએ છીએ. ચલો, નાનજીભાઈએ ભોળી પણ પ્રેમાળ પ્રજાનો વિશ્વાસ જીત્યો. અહીંયા શું આવશે? આ જે વાક્ય છે એ આપણે કેન્સલ કરી નાખવાનું થાય છે. ઓકે, હવે અહીંયા આગળ તમે જુઓ, આ જે વાક્ય છે એ તમારે અહીંયા આગળ કેન્સલ કરવાનું છે. બરાબર, ટાઈપિંગમાં થોડી ભૂલ છે એટલે. બરાબર, હવે આપણે જુઓ અહીંયા આગળ આપણે જવાબ શું આવશે, વાક્ય શું આવશે 9મા નંબરની અંદર આપણે. બરાબર, તો નાનજીભાઈએ ભોળી પણ આપણે ચાલો અહીંયા વાક્ય લખી લઈએ છીએ. બરાબર, નાનજીભાઈએ ભોળી પણ પ્રેમાળ પ્રજાનો વિશ્વાસ જીત્યો. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે જોઈએ. બરાબર, તો આ જે અહીંયા આગળ ઉદાહરણ છે, બરાબર, આ ઉદાહરણ આવશે 9 નંબરની અંદર. 9 નંબરની અંદર આ આવશે. વાક્ય કયું આવશે? આ નાનજીભાઈએ ભોળી પ્રજાને. તો હવે અહીંયા આગળ આપણે વિશેષણ જોઈએ તો ભોળી આ એક વિશેષણ થઈ ગયું અને એની સાથે પ્રેમાળ. તો આ બંને કેવા છે? એ ગુણવાચક વિશેષણ આપણને રહેલા જોવા મળશે. કેવા છે બંને?
ગુણવાચક વિશેષણ રહેલા જોવા મળશે. ઓકે, ચલો 10 નંબર જોઈએ. ધોળિયાની કૂણી લીલી દ્રો ઉપર દે ધારીને. બરાબર, ચાલો હવે અહીંયા ગાડી જો વિદ્યાર્થી મિત્રો 10 નંબરનું જે વાક્ય છે એ, બરાબર, ચલો 10 નંબરનું જે વાક્ય છે એની અંદર પણ થોડી ભૂલ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો 10 નંબરનું જે વાક્ય છે એની અંદર આપણે થોડી ભૂલ છે, એ વાક્ય પણ આપણે અહીંયા ગાડી સુધારવાનું છે. બરાબર, 10 નંબરનું જે વાક્ય છે તેની અંદર પણ આપણે લખવાનું છે 10 નંબરનું જે વાક્ય છે એ. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચાલો 10 નંબરનું જે વાક્ય છે એની અંદર આપણે લખીએ. બરાબર, ચલો તેમણે ભારતીય સંસ્કૃતિનો ઉત્તમ સંસ્કારો મેળવ્યા. તેમણે ભારતીય સંસ્કૃતિના ઉત્તમ સંસ્કારો મેળવ્યા. બરાબર, ઉત્તમ સંસ્કારો મેળવ્યા. ઓકે, ચલો હવે અહીંયા ગાડી આપણે જે જવાબ છે, બરાબર, એની અંદર આપણે જોઈએ. બરાબર, તો હવે અહીંયા ગાડી આપણે તો ભારતીય એટલે કે એ આપણા માટે ગુણવાચક વિશેષણ બનશે અને ઉત્તમ એ આપણા માટે ગુણવાચક વિશેષણ બનશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ એક બાબતનું થોડું તમારે ધ્યાન રાખવાનું થશે. ઓકે, ચાલો હવે આપણે જોઈએ આગળ. તો ભાઈ 11 નંબરનો પ્રશ્ન. વણ ખેડેલી ધરતીમાં એ અજાણ્યા પ્રદેશમાં કપાસ અને ચા કોફીની ખેતી શરૂ કરી. ઓકે, તો અહીંયા આગળ જો વણ ખેડેલી અને અજાણ્યા એ કૃદંત વાચક અહીંયા આગળ વિશેષણ તમારા માટે રહેલું જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે જો 12 નંબર. 13 વર્ષની કુમળી વયે નાનજીભાઈએ યુગાન્ડા જવાનું નક્કી કર્યું. બરાબર, તો અહીંયા આગળ 13 એ સંખ્યાવાચક વિશેષણ છે અને બીજું કુમળી એ ગુણવાચક વિશેષણ તમારા માટે રહેલું જોવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે આટલી વસ્તુ તમે બિલકુલ સરળતાથી તમે કરી શકો છો. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. નવી સૂચના છે કે નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધીને તેનો પ્રકાર તમારે જણાવવાનો છે. 42 નંબરનો પ્રશ્ન છે અને એ 1 ગુણની અંદર પરીક્ષાની અંદર તમને પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો હવે અહીંયા આગળ તમે જુઓ, સર્વનામ શોધીને તમારે લખવાનું છે. તો તમે નમક હલાલ કે નમક હલાલ, તો ભાઈ અહીંયા આગળથી તમે, બરાબર, એ પુરુષવાચક સર્વનામ રહેલું જોવા મળશે. બરાબર, સર્વનામ તો શોધવાનું, સાથે તેનું સર્વનામ શોધવાનું અને તેનો પ્રકાર. તો ભાઈ તમે એ સર્વનામ શોધ્યું અને તેનો પ્રકાર પુરુષવાચક. ઓકે, આવી રીતે. ચલો 2 નંબર જોઈએ આપણે. 1 નંબર થયું, 2 નંબર થયું. શું આપે કાળજા અમારા. ચલો, તો શું એ અહીંયા ગાડી શું પ્રશ્નાર્થનો ભાવ છે. બરાબર, ચલો 3 નંબર. એમને કાંઈ સમજ ન પડી. બરાબર, એમને કાંઈ સમજ ન પડી, તો આપણે જવાબ લખીએ એમને એ પુરુષવાચક અહીંયા ગાડી સર્વનામ રહેલું જોવા મળશે. ચલો, તારા જેવા સપરદા તો કઈ આવે ને જાય. તો કઈ એ અહીંયા આગળ આપણે જોઈએ તો અનિશ્ચિત, બરાબર, અનિશ્ચિત છે. બરાબર, એ સર્વનામ રહેલું જોવા મળશે. ચલો 5 નંબર જોઈએ. બાપુ વજે સંઘના રાજમાં કોનું ડેન છે કે કેડમાં પૂરે. તો એ કોનું એ અહીંયા આગળ આપણે જોઈએ તો એ પ્રશ્નાર્થક એ રહેલું તમને જોવા મળશે. ઓકે, ચલો આપણે જોઈએ આગળ 6. આગને જે પી શકે તે આગને થાળી શકે. બરાબર, જે તે અહીંયા આગળ જો જે પી શકે તે આગને થાળી શકે, તો સાપેક્ષ એ સર્વનામ રહેલું જોવા મળશે. ચલો 7 નંબર. ભીંજાઈ ન જવાય એટલે હું છત્રી લાવ્યો. બરાબર, તો અહીંયા આગળ હું એ પુરુષવાચક વિશે સર્વનામ રહેલું જોવા મળશે. ચલો 8 નંબર જોઈએ. ગુરુ સ્થાને કોને મૂકવા તે વિચાર ચાલતો હતો. ગુરુ સ્થાને કોને મૂકવા તે વિચાર ચાલતો હતો. ઓકે, તો અહીં આગળ કોને એ પ્રશ્નાર્થક વિશેષણ રહેલું જોવા મળશે. ઓકે, ચલો 9 નંબર જોઈએ. પોતાની પાઘડી પહેરાવી દીધી. તો અહીં આગળ પોતાની એ સ્વવાચક વિશેષણ બનતું જોવા મળે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો 10 નંબર જોઈએ. ચાલો હું તમને ત્યાં દોડી જાઉં. તો અહીં આગળ હું એ પુરુષવાચક વિશેષણ જોવા મળશે, સર્વનામ બનશે. તમને એ પુરુષવાચક સર્વનામ છે. ત્યાર પછી આપણે ત્યાં જોઈએ તો એ પણ સ્થળવાચક અથવા તો સ્થાનવાચક સર્વનામ તમને બનતું જોવા મળશે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 3 નંબરની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે.
નીચે આપેલા તળપદા શબ્દોના શિષ્ટ રૂપ તમારે લખવાના છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 43 ની અંદર તમને આ પૂછાય છે. ઓકે, ચાલો હવે જોઈએ 1 ગુણની અંદર આ તમને પરીક્ષાની અંદર પૂછાય વિદ્યાર્થી મિત્રો. બરાબર, હવે તમને પરીક્ષાની અંદર આ 1 માર્ક્સની અંદર તમને પરીક્ષામાં પૂછાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમારે અહીંયા ગાડીથી આ જવાબ તમારે તૈયાર કરવાના થાય. બરાબર છે. હવે જુઓ, તળપદા શબ્દો એટલે કે પોતાની પ્રાદેશિક ભાષાની અંદર તમારે એ લખવાનું હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આટલી બાબતો થોડી તમારે ધ્યાનમાં રાખવી પડશે. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ. તો આગળ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો, એ પહેલા તમારા માટે અહીંયા આગળ કેટલીક તળપદા શબ્દો એટલે કે જે તે પ્રદેશ હોય એ જે તે પ્રદેશ છે, જે તે પ્રદેશની પોતાની પ્રાદેશિક ભાષાની અંદર એ તમારા માટે રહેલું તમને જોવા મળશે. ઓકે, ચાલો તો હવે આપણે એ શરૂઆત કરીએ છીએ. બરાબર, ચાલો હવે આપણે આપણી શરૂઆત કરીએ. ચલો, તળપદા શબ્દો. બરાબર, ધ્રુસકે ધ્રુસકે. હવે અહીંયા આગળ જુઓ, તમારા માટે તળપદા શબ્દો રહ એટલે કે ધ્રુસકે ધ્રુસકે. બરાબર, તમારા માટે ડાયરેક્ટ જવાબ જ આવી જશે. ઓકે, ચાલો ત્યાર પછી 2 સીધને એટલે કે શા માટે. ઓકે, ચલો 3 નંબર ગયા એટલે ગયા હતા. ઓકે, આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો અહીંયા આગળ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ જોઈએ 4 નંબર દી એટલે કે દિવસ. દી એટલે શું? દિવસ. અહીંયા આગળ જો લોપ ચિહ્નનો ઉપયોગ છે વિદ્યાર્થી મિત્રો. આ તમારા માટે લોપ ચિહ્નનો ઉપયોગ છે. દી એટલે કે દિવસ. ઓકે, ચલો અસ્તરી એટલે કે સ્ત્રી. બરાબર, સ્ત્રી અસ્તરી એટલે કે સ્ત્રી. આ રીતે તમે સ્ત્રી એ તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો આગળ જોઈએ આપણે મોસે એટલે કે મોહારો, મોહાસે. બરાબર, મોસે એટલે હનો લોપ થયો, અહીંયા જુઓ આ લોપ ચિહ્ન. બરાબર, એટલે કે મોહાસે. ચાલો 7 નંબર આપણ એટલે કે આપણે, આપણ એટલે કે આપણે. બરાબર, ચલો વાણી હાથ. બરાબર, વાણી હાથ એટલે કે વાણિયાની દુકાન, હાથ એટલે કે બજાર, વાણી એટલે કે વાણિયાની દુકાનને. બરાબર, વાણી હાથ એટલે કે વાણિયાની દુકાન. ચલો સંધા, તો સંધા એટલે કે બધા. બરાબર, જુદ્ધ એટલે કે યુદ્ધ, જુદ્ધ એટલે શું? યુદ્ધ. ચલો આપણે આગળ જોઈએ 11 નંબર ધાયા એટલે કે દોઢિયા. બરાબર, ધાયા એટલે કે દોઢિયા. ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 12 નંબર કાકે એટલે કે કાકાએ, કાકે એટલે કે કાકાએ. આ આપણે જવાબ તૈયાર કરવાનો થશે વિદ્યાર્થી મિત્રો. ચાલો 13 નંબર જોઈએ રહેવા એટલે કે રહેવાસી. બરાબર, રહેવા એટલે કે રહેવાસી. બરાબર, આ બધા શબ્દો તમારે ધ્યાન રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. ચાલો 14 નંબર જોઈએ કોકડી એટલે કે કોઈક દિવસ, એવો આપણે અર્થ લખી શકીએ છીએ. ચાલો ગોલાપા એટલે કે ગુલામી. મોસ્ટ આઈએમપી શબ્દો છે, મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. બરાબર, કયું? ગોલાપા એટલે કે ગુલામી. ચાલો ધાન એટલે કે અનાજ. ધાન શબ્દનો અર્થ શું થશે? અનાજ થશે વિદ્યાર્થી મિત્રો. ધાન એટલે કે અનાજ. ચાલો 17 નંબર સીડ એટલે કે શા માટે. સીડ એટલે કે શા માટે. આપણે એવો તેનો અર્થ લખી શકીએ છીએ. ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આ 18 નંબર લખે છે એટલે કે લખે છે. ચાલો 19 નંબર ભો એટલે કે ભય. ઓકે, આ પોતપોતાની પ્રાદેશિક ભાષાના આ બધા શબ્દો વિદ્યાર્થી મિત્રો તમારા માટે રહેલા જોવા મળશે. ચાલો 20 નંબર જોઈએ સપારદા એટલે કે સિપાહીઓ. ઓકે, ચલો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે તળપદા શબ્દોને આપણે જોઈ ચૂક્યા છે. હવે આગળ નવી સૂચના છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે કે નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો તમારે લખવાના છે. પ્રશ્ન નંબર 44 ની અંદર વિદ્યાર્થી મિત્રો આ તમને પરીક્ષામાં પૂછાશે. ઓકે, 1 ગુણની અંદર પૂછાય છે. ઓકે, ચલો આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો તમારે લખવાના. તો પહેલો જ શબ્દ છે બીમાર એટલે કે સાજો. બરાબર, પૂર્વ એટલે કે પશ્ચિમ. પૂર્વ હોય તો આ પશ્ચિમ, આ પૂર્વ હોય તો આ પશ્ચિમ, અને આ પૂર્વ હોય તો આ પશ્ચિમ.
ઓકે, ગરીબ તો અમીર, શ્રીમંત, સફર નિષ્ફળ, દીર્ઘ તો આપણે લઘુ, ચલો નિરક્ષર તો સાક્ષર, ચલો ઉત્કર્ષ તો અપકર્ષ, પ્રારંભ તો અંત, અને આડંબર તો પછી નિરાડંબર, અને ઉદય તો ભાઈ અષ્ટ. આ રીતે વિદ્યાર્થી મિત્રો બિલકુલ એટલે બિલકુલ સહેલા શબ્દો છે. રૂઢિપ્રયોગ વિરોધાર્થી શબ્દો તમારા માટે બિલકુલ સહેલા રજૂ કરેલા છે. કોઈ પણ પ્રકારે તમને મુશ્કેલી પડે એવું નથી. એટલે આ એક બાબત વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. ચલો, સરળ તો મુશ્કેલ, કઠિન, શ્રદ્ધા અશ્રદ્ધા, વારસ તો ભાઈ બિનવારસ, ગંદુ તો ચોખ્ખું સ્વચ્છ, સામાન્ય અસામાન્ય, ધર્મ અધર્મ, મૃદુ તો કઠોર, સેવા તો ભાઈ કુસેવા, આંધળો તો દેખાતો, બરાબર, તો નિંદા પ્રશંસા વખાણ. ઓકે, આ રીતે આપણે વિરુદ્ધાર્થી શબ્દ આપણે લખી શકીએ છીએ અને પરીક્ષામાં પૂરા ગુણ મેળવી શકીએ છીએ. નવી સૂચના છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્ક્રીન ઉપર જુઓ કે નીચેના વાક્યોની કાર અવસ્થા તમારે જણાવવાની છે. પ્રશ્ન નંબર 45 ની અંદર તમને પરીક્ષામાં પૂછાય અને એ તમને 1 ગુણની અંદર પૂછાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ચલો આપણે જોઈએ અહીંયા આગળ પહેલું વાક્ય, વિકાસ માટેના દરવાજા ખોલ્યા. વાક્ય શું છે? વિકાસ માટેના દરવાજા ખોલ્યા. તો ભાઈ કયા કાળની અંદર આ વાક્ય છે? વિકાસ માટેના દરવાજા ખોલ્યા. બરાબર, તો એ અહીંયા આગળ ભૂતકાળ. જો બરાબર, એ તમારા માટે શું છે? ભૂતકાળ સૂચક વાક્ય. ભૂતકાળની અવસ્થા, વિકાસ માટે દરવાજા ખોલ્યા. બરાબર, ખોલ્યા હશે. બરાબર, હશે તો એ ભૂતકાળ, તો એ ભવિષ્ય હોય. બરાબર, અહીંયા ખોલ્યા એટલે ભૂતકાળ. ચલો 2 નંબર, તેમણે કરેલા સમાજ ઉપયોગી કાર્યો કાયમ યાદ રહેશે. સમાજ ઉપયોગી કાર્ય યાદ, ભવિષ્યકાળ. જોયું, રહેશે તમને કહ્યું ને એટલે ભવિષ્યકાળ. ચલો 3 નંબર જો, ઇતિહાસ વિશિષ્ટ વ્યક્તિની નોંધ લે છે, વર્તમાનકાળ. લે છે, વર્તમાન હાલના સમયની વાત રજૂ કરવામાં આવી છે. ચલો 4 નંબર, દીકરી વહારે કોણ ચડશે? બરાબર, તો ભવિષ્યકાળ છે. ઓકે, જો 5 નંબર, તેજમલ ઠાકોરે યુદ્ધમાં પહેલો ઘા દીધો. તો વર્તમાન ભૂતકાળ, પહેલો ઘા દીધો. બરાબર, તેજમલ ઠાકોરે યુદ્ધમાં પહેલો ઘા દીધો. પહેલો ઘા દીધો. બરાબર, અત્યારે આપ્યો. બરાબર, તો એ અત્યારે આપણે વર્તમાન કહી શકીએ, પણ દીધો. ચલો આપણે જોઈએ 6 નંબર, કંગાલ 2 બળદ કોષ ખેંચતા હતા. તો આ ભૂતકાળ. ચલો 7 નંબર, વસ્તીના સામુ કોકડી જોશે. તો ભાઈ એ ભવિષ્ય. ચલો 8 નંબર છે, બધો બોરો મહેમાનને ખવડાવી દીધો. બરાબર, તો ભાઈ એ તમારા માટે ભૂતકાળ રહેલો જોવા મળશે, દીધો. ઓકે, ચલો 9 નંબર, ભાઈ ભૂખ લાગી છે. તો એ પણ વર્તમાનકાળ. ભૂખ લાગી છે તો એ વર્તમાન આવે. ચલો 10 નંબર જોઈએ, લોકોએ ધર્મગુરુની સલાહ લીધી. બરાબર, લોકોએ ધર્મગુરુની સલાહ લીધી. તો ભૂતકાળ, લીધી તો એ ભૂતકાળ રહેલું જોવા મળે. ચલો 11 નંબર જોઈએ, પ્રાર્થના કરશો તો વરસાદ આવશે. ભવિષ્ય. ચલો, હું વિદ્યા આપીશ. ભવિષ્યકાળ. તેણે મારો ખૂબ આભાર માન્યો. ભૂતકાળ. આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ. બરાબર, વર્તમાન. ચલો 15 નંબર, એ પહેલા વિદ્યાર્થી મિત્રો ઓશિયન જ્ઞાન લાઈવ તમારા માટે 2026ના વર્ષનો બ્રહ્માસ્ત્ર બેચ લઈને આવી ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો. આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને ધોરણ 9ના અસાઇનમેન્ટના સોલ્યુશન પ્રાપ્ત થશે. ધોરણ 9નું તમને રિવિઝન કરાવવામાં આવશે. એની સાથે સાથે ધોરણ 10ની બ્રહ્માસ્ત્ર બેચ પણ તમને પ્રાપ્ત થઈ જશે. 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં ખૂબ જ અગત્યનું મહત્વનું જેને કહી શકાય એવા ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ખૂબ જ અગત્યનું મહત્વનું કહી શકાય એવા અહીંયા આગળથી તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને આ આઈએમપી બેચની અંદરથી તમને પ્રાપ્ત થઈ જશે.
બરાબર, બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદરથી પ્રાપ્ત થઈ જશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ના પેપર સોલ્યુશનના જે બેચ છે એ તમને પ્રાપ્ત થઈ જશે. એટલે કે પાછલા 5 વર્ષના બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પાછલા 5 વર્ષના જે પેપરો છે એ સોલ્યુશનની અલગથી જે બેચ શરૂ કરવામાં આવી છે એ પણ તમને એનો લાભ પ્રાપ્ત થશે. તમને લાઈવ લેક્ચરો આપવામાં આવશે. એની સાથે સાથે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન પણ તમને આપવામાં આવશે. એની પીડીએફ આપવામાં આવશે. ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પણ તમને આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ ફાઇલ પણ તમારા સુધી પહોંચાડવામાં આવશે. એની સાથે સાથે નેવિગેટરની સુવિધા પણ તમને આપવામાં આવશે. હેન્ડ રાઇટિંગની જે બુક છે એ પણ તમને આપવામાં આવશે. અને એની સાથે લાઈવ ચેટ બોક્સની સુવિધા પણ વિદ્યાર્થી મિત્રો તમને આપવામાં આવશે. એટલે ક્યાંય કોઈ પણ પ્રકારે તમારે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જો તમે જોડાઓ છો, કયા આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જો તમે જોડાઈ જાઓ છો તો એના જે બેનિફિટ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જો તમે જોડાશો તો એનો જે બેનિફિટ તમને મળવાનો છે એ અકલ્પનીય છે. આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાશો તો એની સાથે તમને બિલકુલ ફ્રીમાં વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશન જે છે તમને બિલકુલ ફ્રીમાં આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. એટલે તમારે કોઈ જ પ્રકારે તમારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. વધુ માહિતી મેળવવી હોય કોર્સને લગતી તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો. જો તમારે એવું વિચાર આવે કે સર આ તમે અભ્યાસ કરાવો છો એની પીડીએફ ફાઇલ અમને પ્રાપ્ત થઈ જાય તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે જે મોબાઈલ છે ને એ મોબાઈલના પ્લે સ્ટોરમાં જાઓ. ત્યાં ઓશિયન જ્ઞાન લાઈવ નામની એપ્લિકેશન છે. એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો અને કેટલીક શરતો અને નિયમોને આધીન થઈને તમે ત્યાંથી બિલકુલ સરળતાથી જે પીડીએફ ફાઇલ છે એ તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચલો આપણે આગળ આપણો અભ્યાસ જોઈએ વિદ્યાર્થી મિત્રો. રેખાંકિત શબ્દો માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય રહેશે એ તમારે વિકલ્પમાંથી શોધીને વિદ્યાર્થી મિત્રો લખવાનું છે. 46 નંબરના પ્રશ્નની અંદર તમને આ પૂછાશે 1 ગુણની અંદર. ઓકે, એટલે કે તમને અહીંયા આગળ એક શબ્દ આ વાક્ય આપેલું છે, વાક્યની અંદર અંડરલાઈન કરેલી છે. ઓકે, આ અંડરલાઈન જે કરેલી છે ને એ શબ્દોનો આપણે રૂઢિપ્રયોગનો અર્થ આપણે દર્શાવવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોઈએ. પહેલું, ઘણા વર્ષે મળેલા મિત્રો એકબીજાને પ્રેમથી ભેટ્યા તો વંદન કરવું, આલિંગન દેવું કે આવકારો આપવો. તો ભાઈ અહીંયા આ જે શબ્દો છે ને એનો અર્થ આપણે દર્શાવવાનો છે. બરાબર, તો આપણો જવાબ આવશે આલિંગન દેવું, એટલે કે એકબીજાને ગળે ભેટવું એ. બરાબર, આલિંગન દેવું. ચલો 2 નંબર, જેને અનુભવની ઘેરી અસર થઈ હોય તે જ તેની સાચી વાત રજૂ કરી શકે. જોખમ ખેડવું, રામબાણ વાગવા કે લાચારી ભોગવવી. બરાબર, હવે જુઓ અહીંયા ગાડી અંડરલાઈન કયું છે, અનુભવની ઘેરી અસર થઈ હોય તે. બરાબર, તો અહીંયા આગળ રામબાણ વાગ્યા હોય તે જવાબ આવશે તમારા માટે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો 3 નંબર છે, પિતાની સામે ગાંધીજી બોલવાની હિંમત કરી શક્યા નહીં. બરાબર, વિકલ્પ છે પરાધીનતા ભોગવવી, વિવશ બનવું, જીભ ન ઉપડવી. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ક, જીભ ન ઉપડવી. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. 4 નંબર, જેણે જીવનમાં કોઈ ભલાઈનું કાર્ય કર્યું નથી તેનું જીવતર નિરર્થક ગયું કહેવાય. ઓકે, તો હવે અહીંયા ગાડી જો કોનો અર્થ આપવાનો, જીવતર નિરર્થક ગયું. તો ભાઈ જીવતર દૂર હોવું, બ જીવન સમર્પિત કરવું, ક અફસોસ કરવો. તો આપણે જવાબ લખવો જીવતર દૂર હોવું. ઓકે, ચલો 5 નંબર જોઈએ. ગોઝારો અકસ્માતના સમાચાર સાંભળી સ્વજનો શોકમગ્ન થઈ ગયા. બરાબર, માથું થવું, બ શોકના વાદળ છવાઈ જવા અને ક બેબાકરા થઈ જવું. તો જવાબ આવશે શોકના વાદળ છવાઈ જવા, બ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તમારા માટે જવાબ આવશે. ચલો 6 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો. અમૃત કાકીના મનમાં મંગુના ખાલી જગ્યા હતો. મંગુના નામના એક જ વિચાર આવ્યા કરતો હતો. હવે અહીંયા ગાડી આપણે કોનો અર્થ આપવાનો છે, એક જ વિચાર આવ્યા કરતો. તો ભાઈ અહીંયા ગાડી વિકલ્પ આપ્યા છે ધૂન લાગવી,
કથા કરવી, એક જ તંબુરો વાગી રહેવો તો ભાઈ ધૂન લાગવી, અથવા તો એ આવે કથા કરવી કે એક જ તંબુરો વાગી રહેવો તો જવાબ આવશે એક જ તંબુરો વાગી રહેવો. બરાબર. ચાલો આપણે આગળ જોઈએ. 7 નંબર, જેનામાં પૂરી તાકાત હોય તે જ આવું સાહસ કરી શકે. બરાબર. દંગ થઈ જવું, શેર સૂટ ખાવી અને બડાઈ મારવી તો જવાબ આવશે શેર સૂટ ખાવી. ઓકે. ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન અહીંયા આગળ 8 નંબરનું વાક્ય છે. ઓકે. ચલો, સુશીલ પુત્ર વધુ પિયર અને શાસ્ત્રી એમ બે કુળને ઉજારનારી હોય છે. સુશીલ પુત્ર વધુ પિયર અને શાસ્ત્રી એમ બે કુળને ઉજારનારી હોય છે. બરાબર. ચલો વિકલ્પ આપ્યા છે. કુળને કલંક લાગે તેવું કાર્ય કરવું, કુળના ગુણગાન ગાવા, કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું. ઓકે. તો આ જે વિકલ્પો છે એમાંથી જવાબ આવશે કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું, ક. ઓકે. ચલો 9 નંબર, ઈમાનદારીથી જીવન જીવીને તેણે કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કર્યું. ઓકે. તો કુળનો બચાવ કરવો, બ કુળને ઉજારવું અને ક કુળનું અભિમાન હોવું. ઓકે. કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું તો ભાઈ કુળનો બચાવ કરવો, કુળને ઉજારવું અને કુળનું અભિમાન હોવું. તો જવાબ આપણે લખી શકીએ છીએ કુળ ઉજારવું. બરાબર. બ જવાબ આપણા માટે આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે. ચલો આપણે આગળ જોઈએ. 10 નંબર, ટીમમાં અન્ય ખેલાડીઓ કરતા તે ચડિયાતો લાગતો હતો. ઉપર ઉઠવું, મૃત્યુ પામવું અને ઉપર જવું તો ભાઈ ઉપર ઉઠવું. બરાબર. એ જવાબ આપણો આવશે. ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 11 નંબરનું વાક્ય છે, નાની નાની વાતમાં અતિશય ચિંતાતુર થવું યોગ્ય નથી. ખૂબ લાભ થવો, બ્રહ્માંડનો ભાર ઠલવાઈ જવો અને ખૂબ નુકસાન થવું. અતિશય ચિંતાતુર થવો, ખૂબ લાભ થવો, બ્રહ્માંડનો ભાર ઠલવાઈ જવો અને ખૂબ નુકસાન જવું તો બ્રહ્માંડનો ભાર ઠલવાઈ જવો, બ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો. ચલો આપણે આગળ જોઈએ. 12 નંબર, આપત્તિના સમયે માણસે દુઃખી લોકોને સહાય કરવા આગળ આવવું જોઈએ. સમસમી જવું, વહારે ધાવવું અને ગોઠી જવું. આપત્તિના સમયે માણસે દુઃખી લોકોને સહાય કરવા આગળ આવવું. બરાબર. તો સમસમી જવું, વહારે ધાવવું કે ગોઠી જવું તો આપણે જવાબ આપણે લખી શકીએ છીએ વહારે આવવું. બરાબર. વહારે ધાવવું. આ આપણે જવાબ લખી શકીએ છીએ. ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એના અર્થમાં વિદ્યાર્થી મિત્રો આપણને પરીક્ષાની અંદર જો તમે રૂઢિપ્રયોગનો અર્થ નથી આપી શકતા તો ચિંતા કરવાની જરૂર નથી. એના અર્થમાં વિદ્યાર્થી મિત્રો તમને કહેવત પરીક્ષામાં પૂછાય. ઓકે. તો કહેવત અહીંયા આગળ આપણે જોઈએ. કહેવતનો અર્થ આપણે સમજવાનો છે. ઓકે. પહેલી કહેવત જોઈએ, હિંમતે મરદા તો મદદે ખુદા. બરાબર. જે સાહસ કરે તેને પરમાત્મા પણ મદદ કરે છે. જો તમે સાહસ કરશો તો જ તમને પરમાત્મા મદદ કરે. જો તમે સાહસ નથી કરતા તો પછી પરમાત્મા તમને કોઈ રીતે મદદ કરવાના નથી. ઓકે. ચાલો 2 નંબર જોઈએ, ધારે તે પામે. બરાબર. એટલે કે ઈચ્છા હોય તો મળે, ઈચ્છા પ્રમાણે સિદ્ધિ મળે. તમે મનમાં ઈચ્છા રાખો તો જ તમને એ ઈચ્છા હોય તો જ ઈચ્છા હોય ને તો જ તમને મળે. બરાબર. ઈચ્છા હોય તો મળે એટલે ઈચ્છા પ્રમાણે સિદ્ધિ મળે. જો તમે મનમાં જેવી ઈચ્છા રાખો તેવું તમને ફળ પ્રાપ્ત થાય. ઓકે. ચલો 3 નંબર, પાળિયું કૂતરું પગે વર્ગે. બરાબર. એટલે કે વધારે લાડ કરો તો પછી પાછળથી એ છોડે નહીં. બરાબર. ચલો, દાંત આપ્યા છે તે ચાવણું આપશે. બરાબર. તો આપણે અહીંયા જન્મ આપ્યો છે તો ખાવાની વ્યવસ્થા પણ એ આપશે જ અથવા વ્યવસ્થા પણ એ કરશે. કોણ? પરમાત્માની વાત રજૂ કરી છે. જો 5 નંબર, ઘરની બિલ્લી મારાથી મ્યાઉ. ઘરની બિલ્લી મારાથી મ્યાઉ. બાબા મારા પોતાના જ મારી સામા થાય. મારા પોતાના જ એ મારી સામા થાય. ચલો આપણે આગળ જોઈએ. 6 નંબર, પારકી માં જ કાન વીંડે. શું? પારકી માં જ કાન વીંડે. તો જવાબ આપણે લખી શકીએ, જેની સાથે લોહીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ કષ્ટદાયક એ અહીંયા ગાડી કેળવણી આપી શકે. કષ્ટદાયક કેળવણી આપી શકે. જો પારકીમાં જ કાન વીંડે, જેની સાથે લોહીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ કષ્ટદાયક પીડા આપી શકે. ચલો, પાણી પહેલા પાર બાંધવી. ભવિષ્યમાં આવનારી આપત્તિનો ઉપાય અગાઉથી વિચારી રાખવો જોઈએ અથવા વિચારી લેવો જોઈએ. ચાલો આપણે જોઈએ 8 નંબર, ઝાઝા હાથ રણિયામણા. બરાબર. તો વધારે માણસો ભેગા થઈને કોઈ કાર્ય કરે તો તે કાર્ય વધુ સારું અને ઝડપથી આપણે પૂરું કરી શકીએ
છીએ. ચલો 9 નંબર, પાકે ઘડે કાંઠા ન ચડે. તો ભાઈ મોટી ઉંમરે નવું કંઈક વસ્તુ કે બાબત શીખી શકાતી નથી. 70-75 થઈ જાય ને પછી આપણે કહીએ કે હા હવે મારે કોમ્પ્યુટર શીખવું છે, મારે બાઇક શીખવી છે, તો એ શીખી શકાય? એ શક્ય નથી. ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 7 નંબરની સૂચના છે નવી, કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. પ્રશ્ન નંબર 47 ની અંદર પૂછાય છે અને 1 માર્ક્સની અંદર વિદ્યાર્થી મિત્રો આ તમને પૂછાશે. કેટલા માર્ક્સની અંદર પૂછાશે? 1 માર્ક્સની અંદર તમને પૂછાય. ચલો પહેલું જોઈએ, જમીન ખોદવાનું એક ઓજાર. તો ભાઈ ત્રિકમ અથવા તો કોદાળી. વહાણમાંના માલનો હિસાબ રાખનાર, બરાબર, તો એ માલમ, જે જહાજ ચલાવતો હોય એની અંદર જે હિસાબ બધો રાખે એ. ચલો 3 નંબર જોઈએ, સૂતર કાતવાનું યંત્ર અથવા સાધન. તો એ ચરખો અથવા રેતીઓ. ચલો કોણીથી ખભા સુધીનો ખભા સુધીનો બાહુ. કોણી થી લઈને આ ખભા સુધીનો બાહુ, બરાબર, જેને આપણે શું કહીએ? બાવડું કહીએ છીએ. ચલો 5 નંબર જોઈએ, ભગવાન બુદ્ધના અવશેષો ઉપરનું ગોળ ગુમ્મતના આકારનું સ્થાપત્ય. તો એ સ્તુંપ, બરાબર, એને આપણે શું કહીએ છીએ? સ્તુંપ કહીએ છીએ. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. શબ દાટ્યા પછી એના પર કરવામાં આવતું પગથિયા વાળું બાંધકામ, જેને આપણે કબર કહીએ છીએ. ચારેય તરફ ફેલાયેલ, બરાબર, તો સર્વવ્યાપી. ચલો 8 નંબર જોઈએ, આદરપૂર્વક આવકાર, બરાબર, આદરપૂર્વક આવકાર તો સ્વાગત. 9 નંબર જોઈએ, બારસાખના ઉપલા લાકડા આગળ રહેતો છેડો, બરાબર, તો તોડલો. છેલ્લો ઉપરનો બારસાખ હોય ને આપણા ઘરનું, એને ઉપરનો છેલ્લો ભાગ, તો એને આપણે શું કહીએ? તોડલો કહીએ છીએ. ચલો 10 નંબર, ઘરનું કુટુંબનું ઢાંકર. ઘરનું અથવા તો કુટુંબનું ઢાંકર તો છત્ર, જેને આપણે કહીએ ને પિતાની છત્ર છાયા ગુમાવેલ બાળકો. ચલો 11 નંબર, મૃત્યુના દેવ તો યમદેવ. મૃત્યુંજય, મૃત્યુના દેવ તો મૃત્યુંજય. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખી શકીએ છીએ. ચલો 12 નંબર જોઈએ, આપેલી બે વસ્તુ કે વિધાનમાંથી એક પસંદ કરવાની છૂટ. તો ભાઈ વિકલ્પ. ઓકે, 3 વિકલ્પો હોય ને અને એક સાચો જવાબ લખવાનો હોય એ. ચલો 13 નંબર જોઈએ, ત્રિશૂળને ધારણ કરનાર, બરાબર, ત્રિશૂળને ધારણ કરનાર તો ત્રિશૂળધારી શિવજી, બરાબર, મહાદેવ. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. નવી સૂચના હવે તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂકી છે. ઓકે, નીચેના વાક્યોને કર્મણી વાક્યમાં ફેરવવાનું છે. પ્રશ્ન નંબર 48 ની અંદર વિદ્યાર્થી મિત્રો તમને પૂછાય છે અને 1 ગુણની અંદર પૂછાય. ઓકે, ચલો પહેલું જ વાક્ય છે, યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાનજીભાઈએ નાખ્યો. કર્મણી વાક્ય હોય એટલે હંમેશા આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે? ચલો હવે અહીંયા આગળ જુઓ, કર્મણી વાક્ય રચના હોય ને એટલે તમારે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એ જુઓ. આ કર્મની વાક્ય રચના, બરાબર, એમાં કઈ બાબતો? કર્મ, બરાબર, કર્મની વાક્યમાં કર્મને મહત્વ આપવાનું. ખબર? કર્મને મહત્વ. ઓકે, કર્તરી વાક્ય હોય એમાં કોને મહત્વ આપવાનું? એમાં કર્તા. ઓકે, આટલી બાબતો તમારે યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો હવે જુઓ, કર્મને મહત્વ, યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાનજીભાઈથી નંખાયો. નાખ્યો છે તેની જગ્યાએ નંખાયો. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખી શકો છો, બરાબર, આ જવાબ તમે તૈયાર કરી શકો છો. ઓકે, એટલે તમારે કોઈ પ્રકાર ચિંતા કરવાની નહીં. ચલો બે, ઝેર કોણ આપે? બરાબર, ઝેર કોનાથી અપાય? બરાબર, પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો 3, તમને આ કોતર અમે આપ્યું. તમને આ કોતર અમારાથી અપાયું. અમારાથી, બરાબર, આ તમને આ કોતર અમે આપ્યું ની જગ્યા અમારાથી અપાયું. બરાબર, અમારાથી અપાયું. બરાબર, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ચાલો 4 નંબર જોઈએ, પરિચારિકા મીઠાશ ભર્યા શબ્દો બોલી. પરિચારિકાથી મીઠાશ ભર્યા શબ્દો દ્વારા બોલાયું અથવા શબ્દો બોલાયા. બરાબર, પરિચારિકાથી મીઠાશ ભર્યા શબ્દો બોલાયા. ઓકે, ચલો 5 નંબર, કેરીનો રસ આપણે ખાઈએ છીએ. કેરીનો રસ આપણાથી ખવાય છે. ઓકે,
ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 6 માણસ સુખ શોધે છે માણસથી સુખ શોધાય છે અથવા માણસ વડે સુખ શોધાય છે બરાબર માણસ વડે અથવા માણસથી સુખ શોધાય છે ઓકે ચલો 7 નંબર હરિલાલ પંખો નાખે છે હરિલાલથી પંખો નંખાય છે ઓકે જો હરિલાલથી પંખો નંખાય છે ઓકે ચલો 8 નંબર જનક ખડખડાટ હસે છે જનકથી ખડખડાટ હસાય છે બરાબર ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે આ કર્મણી વાક્યના અથવામાં વિદ્યાર્થી મિત્રો તમને કહ્યું એ રીતે બરાબર આગળ કહ્યું ને કર્મણી વાક્યમાં કર્તાને મહત્વ આપવાનું કર્તાની વાક્યમાં કોને મહત્વ આપવાનું છે કર્તાને મહત્વ આપવાનું છે કોને મહત્વ આપવાનું કર્તાને મહત્વ આપવાનું છે ઓકે ચલો હવે આપણે અહીંયા ગાડી જોઈએ વિદ્યાર્થી મિત્રો પેલું કે અરુણિમાને સલાહ મળતી બરાબર અરુણિમાને સલાહ આપતા બરાબર અરુણિમા તેઓ અરુણિમાને સલાહ આપતા જો અહીંયા ગાડી તમારા માટે શબ્દ લખ્યું જ છે બરાબર એટલે અહીંયા ગાડી હું પદ્ધતિથી લખી દઉં કે અરુણિમાને સલાહ આ મળતી તો તેઓ અરુણિમાને સલાહ આપતા મળતીની જગ્યા આપતા ઓકે બીજું જુઓ બીજું વાક્ય પહેલું રહ્યું આ બીજું કાલ તમને બહુ ગારો દેવાઈ ગઈ બરાબર કાલ તમને મેં બહુ ગારો દઈ દીધી તમને મેં બહુ ગારો દઈ દીધી ઓકે ચાલો એવી રીતે 3 નંબર જુઓ એ આપણાથી અર્પણ કરાય છે સમાજને એ આપણે સમાજને એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને ઓકે એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને ચલો 4 અરુણિમા વડે એવરેસ્ટ પર આરોહણ કરાય છે અરુણિમા વડે એવરેસ્ટ પર આરોહણ કરાય છે અરુણિમા એવરેસ્ટ પર આરોહણ કરે છે બરાબર અરુણિમા એવરેસ્ટ પર આરોહણ કરે છે ઓકે ચાલો મારાથી કશું અજાણ્યું નથી બાબુરાજ બરાબર મારાથી કશું અજાણ્યું નથી બાબુરાજ બરાબર તો હું આ બધું જાણું છું બાબુરાજ મારાથી જગ્યા પર હું આ બધું જાણું છું બાબુરાજ ઓકે એ રીતે લખવાનું ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 9 નંબર નવી સૂચના છે વિધિ વાક્યમાં રૂપાંતર કરો પ્રશ્ન નંબર 49 ની અંદર પૂછાય બરાબર નકાર વિધિ વાક્ય બનાવવાનું છે એક માર્ક્સની અંદર પરીક્ષામાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો કેવી રીતે વિધિ વાક્ય બનાવીએ તો જુઓ પગ વગરના માટે પર્વતારોહણ શક્ય ન ગણાય બરાબર તો આપણે જવાબ શું લખી શકીએ ભાઈ પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાય શક્ય ન ગણાય તો આપણે શું કરીએ ડાયરેક્ટ જવાબ અશક્ય ગણાય પગ વગરના માટે પર્વતારોહણ શક્ય ન ગણાય ની જગ્યાએ શું કહીએ આપણે અશક્ય ગણાય બરાબર ચાલો એવી જ રીતે આપણે બીજું વાક્ય જોઈએ ઉંદરની વસ્તી પર અંકુશ નથી ઉંદરની વસ્તી પર નિરંકુશ છે ઉંદરની વસ્તી પર નિરંકુશ છે અંકુશ નથી ની જગ્યાએ નિરંકુશ છે આવી રીતે બરાબર ચલો આપણે આગળ જોઈએ 3 નંબર મૂર્કંડુ ઋષિને સંતાન ન હતું મૂર્કંડુ ઋષિને સંતાન છે અથવા મૂર્કંડુ ઋષિ નિસંતાન હતા બરાબર મૂર્કંડુ ઋષિને સંતાન ન હતું સંતાન ન હતું જગ્યાએ આપણે શું નિસંતાન હતા બરાબર આ રીતે આપણે વાક્ય પ્રયોજીએ છીએ ચલો 4 નંબર તેનો સ્વીકાર ન કરવો જોઈએ તેનો અસ્વીકાર કરવો જોઈએ બરાબર તેનો સ્વીકાર ન કરવો જોઈએ તેની જગ્યાએ આપણે શું કર્યું સ્વીકાર ન કરવો જોઈએ તેની જગ્યાએ આપણે અસ્વીકાર કરવો જોઈએ ઓકે 5 નંબર બિચારી થાકી ન જાય બરાબર ચાલો હવે અહીંયા આગળ આપણે જો 5 નંબર બિચારી થાકી તો બિચારી એ થાકી જ જાય જો બિચારી થાકી જ જાય અહીંયા જો પ્રશ્નાર્થનો ભાવ છે બરાબર એટલે એ આપણે રજૂ કરી શકીએ છીએ ચલો આપણે આગળ જોઈએ 6 નંબર શું હું થાકી છું તો શું હું અથાક રહી છું થાકી છું જગ્યા પર શું હું અથાક રહી છું હું અથાક રહી છું એવી રીતે આપણે લખી શકીએ છીએ ચાલો 7 નંબર જોઈએ માં વગર બધું સૂનું હોય છે તે ખોટું નહીં માં વગર બધું
શુંનું કહ્યું છે તે સાચું છે, તે ખોટું નહીં, તે સાચું છે. ઓકે, આવી રીતે. ચાલો 8 નંબર. મારાથી એ બને તેવું નથી. મારાથી એ અશક્ય છે. બને તેવું નથી, જેની જગ્યા પર શું અશક્ય છે આપણે એમ દર્શાવી દીધું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ. એના અથવામાં વિદ્યાર્થી મિત્રો આપણને નિષેધક વાક્ય પરીક્ષામાં પૂછાય. ઓકે, નકારાત્મક વાક્ય, બરાબર, નિષેધ વાક્ય પૂછાય. હવે જોઈએ પહેલું, એનો દર સાચો પડી શકે તેમ હતો. કયું વાક્ય છે? એનો દર સાચો પડી શકે તેમ હતો. તો આપણે જવાબ શું લખી શકીએ? એનો દર સાચો, સાચાની જગ્યા પર શું ખોટો, પડી શકે તેમ હતો તો ન હતો. બરાબર, અહીં આગળ જો વાક્યનો અર્થ ન બદલાય ને એવી રીતે આપણે લખ્યું. બરાબર, ચલો બીજું વાક્ય જોઈએ. એમની નજરમાં બધું આવી જાય છે. એમની નજરમાં બધું આવી જાય છે. એમની નજરમાં કશું બાકી રહેતું નથી. બધુંની જગ્યાએ કશું આવી જાય છે, એની જગ્યાએ બાકી રહેતું નથી. ઓકે, ચલો 3 નંબર જોઈએ. એના સ્નેહની ગંભીરતા વધી છે. બરાબર, એના સ્નેહ છે તો અહીંયા આગળ આપણે શું લખીએ? અહીંયા સ્નેહની જગ્યાએ એના સ્નેહની ગંભીરતા વધી છે. એને સ્નેહની ગંભીરતા ઓછી થઈ નથી. એને સ્નેહની ગંભીરતા ઓછી થઈ નથી. બરાબર, ચાલો 4 નંબર જોઈએ. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં જરાય પાછળ રહ્યા નથી. ઘણા આગળ વધ્યા છે, એની જગ્યાએ શું જરાય પાછળ રહ્યા નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે આટલી બાબતો તમે ધ્યાન રાખતા રહેજો. ચાલો 5 નંબર. આપણી નૂતન સંસ્કૃતિ છે, આપણી પ્રાચીન સંસ્કૃતિ નથી. નૂતન સંસ્કૃતિ છે ને પ્રાચીન સંસ્કૃતિ નથી. ચલો 6 નંબર. વહુઓ સમસમી જતી, વહુઓ શાંત રહેતી નહીં. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે નિષેધક વાક્ય પણ બનાવી શકો છો. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. 10 નંબર. નીચેના વાક્યોમાં વિદ્યાર્થી મિત્રો નવી સૂચના છે હવે તમારા માટે. તમે જુઓ, બરાબર, કે ભાઈ નવી સૂચના છે એની અંદર તમારા માટે જુઓ શું આવ્યું છે. તો હવે તમારા માટે અહીંયા આગળ જે નવું સૂચના છે કે નીચેના વાક્યો સાદા સંયુક્ત, બરાબર, નીચેના વાક્યો સાદા સંયુક્તની અંદર તમારે પરિવર્તન કરવાનું છે. બરાબર, નીચેના વાક્યો જે છે એ વાક્યોને તમારે સાદા સંયુક્ત કે સંકુલ મિશ્ર છે તે તમારે લખવાનું છે. આ વાક્ય કયું છે ને એ તમારે ત્યાં આગળ તમારે દર્શાવવાનું થાય. બરાબર, આ વાક્ય કયું છે એ તમારે ત્યાં આગળ દર્શાવવાનું થાય. બરાબર, તો એકંદરે હું અત્યારે તમને કહી દઉં, આ જે વાક્ય આપેલું છે ને એ સંયુક્ત વાક્ય છે. હું તમને એમ ડાયરેક્ટલી કહી દઉં તો એ ચાલે, પરંતુ એના માટે સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા આગળ આ બધી વસ્તુ સમજવી તો પડશે ને. ઓકે, તમારે અહીંયા આગળ આ બધી બાબતો સમજવાની છે. તો જો સૂચના છે નીચેના વાક્યોમાં સાદા સંયુક્ત કે સંકુલ એટલે કે મિશ્ર વાક્ય છે તે તમારે લખવાનું છે. કે પ્રશ્ન નંબર 50 ની અંદર તમને પરીક્ષામાં પૂછાશે. 1 ગુણની અંદર પૂછાય. સાહેબ 1 જ ગુણ અને આટલું બધું વ્યાકરણ? હવે દીકરા તમારે પરીક્ષા છે તો એટલું વ્યાકરણ તો કરવું પડશે, અને આ બધું જ તમારા પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણ છે એટલે એ તો તમને આવડતું જ હોય. બરાબર, ચલો આપણે આગળ જોઈએ. પહેલું જ વાક્ય. હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. બરાબર, અને છે, જુઓ સંયોજક કયું છે અને, તો સંયુક્ત વાક્ય બનશે. ઓકે, ચલો બીજું વાક્ય. જ્યારે અરુણિમા દિલ્હી જઈ રહી હતી ત્યારે, તો ભાઈ ટ્રેનમાં બદમાશોએ તેની ચેઇન ખેંચવાની કોશિશ કરી. તો ત્યારે, તો આ સંયુક્ત વાક્ય ત્યારે હોય, જ્યારે ત્યારે. જો અહીંયા આગળ જો જ્યારે છે, જ્યારે ત્યારે, તો એ સંકુલ છે. જ્યારે ત્યારે, બરાબર, ટ્રેનમાં બદમાશોએ તેની ચેઇન ખેંચવાની કોશિશ કરી. જ્યારે ત્યારે એટલે કે સંકુલ વાક્ય. બરાબર, ચલો આપણે આગળ જોઈએ. 3 ડોસી રાંધતા હતા. બરાબર, સાદું વાક્ય છે. બરાબર, કોઈ બીજું વાક્ય સાથે જોડાયેલું નથી. ચલો, તું સાજી થાય પછી કોઈક નોકરી કરજે. પછી તું સાજી થાય, આ સંકુલ વાક્ય છે. તું, જો અહીંયા ગાડી જો, અહીંયા સંયુક્ત વાક્ય છે. બરાબર, સંકુલ વાક્ય બનતું જોવા મળશે. બરાબર, સંકુલ વાક્ય વિદ્યાર્થી મિત્રો બને છે. તું સાજી થાય પછી કોઈક નોકરી કરજે. બરાબર, તું અને પછી, તો સંકુલ વાક્ય છે. ચાલો 5 નંબર. અરે બાબુએ આંખ ખોલી. તો અહીંયા આગળ આપણે સાદું વાક્ય કહી શકીએ છીએ. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 6 નંબરનું વાક્ય. બૈરાનો
રોકકળનો અવાજ બંધ થાય છે. બૈરાનો રોકકળનો અવાજ બંધ થાય છે. ઓકે, તો આપણે જવાબ અહીં આગળ લખી શકીએ. બૈરાનો રોકકળનો અવાજ બંધ થાય છે. તો ભાઈ આ સાદું વાક્ય બનતું જોવા મળશે. ઓકે, ચાલો 7 નંબર. એક અપ્સરા ઉડતીકને આવી પહોંચી અને ઈના રેશમી લુગડાથી મારું નાક લૂછ્યું. બરાબર, એક અપ્સરા ઉડતીકને આવી પહોંચી અને તો ભાઈ અહીંયા સંયુક્ત વાક્ય બનતું જોવા મળશે અને છે એટલે. ચાલો 8 નંબર. મારો દેવલો ઈને તે શા પૂન કર્યા હશે? કે સ્વર્ગ મળી ગયું કે સંયુક્ત વાક્ય. ચલો 9 નંબર. એ પીડાનું સ્મરણ આજે પણ એના રૂવાડા ઉભા કરી દે છે. પણ તો ભાઈ સાદું વાક્ય છે. જો એના બીજું કોઈ સાથે વાક્ય છે નથી ભાઈ. હા, એ પીડાનું સ્મરણ આજે પણ એના રૂવાડા ઉભા કરી દે છે. બરાબર, એટલે એ બિલકુલ અહીંયા આગળ કયું વાક્ય બનશે? સાદું વાક્ય બનતું જોવા મળે. ચાલો 10 નંબર. લોકોએ એને પાગલ ગણી કારણ કે બરાબર પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય છે. સંકુલ વાક્ય બનતું જોવા મળે. ઓકે, ચલો આપણે જોઈએ આગળ. તેણે પ્રયાસો ચાલુ રાખ્યા અને એટલે કે સંયુક્ત વાક્ય તમારા માટે બનતું જોવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આગળ જોઈએ 12 નંબર. આ જ ધર્મનો થાંભલો ખડી પડ્યો. ભાઈ સાદું વાક્ય છે, કોઈ બીજું વાક્ય સાથે જોડાયેલું નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો 13 નંબર જોઈએ. સંપત્તિ કમાનારા અનેક હોય છે, પણ સમાજને આવી હિતકર રીતે પાછી વાળનાર બહુ થોડા હોય છે. ઓકે, સંપત્તિ કમાનારા અનેક હોય છે પણ એટલે કે સંયુક્ત વાક્ય અહીંયા બનતું જોવા મળશે. બે વાક્ય સાથે છે એટલે. ચાલો 14 નંબર. એક ઉદ્યોગ તરીકે કપાસનો એવો વિકાસ કર્યો કે યુગાન્ડા રૂ માટે જ વિખ્યાત બન્યો. કે સંકુલ વાક્ય. બરાબર, એક જુઓ. બરાબર, એટલે સંકુલ વાક્ય બનતું જોવા મળશે. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો બિલકુલ સહેલું છે તમારા માટે ધ્વનિ ઘટકો છૂટા કરવા. નવી સૂચના છે. નીચે આપેલા શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. એટલે કે સ્વર વ્યંજનો 51 નંબરના પ્રશ્નની અંદર પરીક્ષામાં પૂછાશે અને કુલ 1 માર્ક્સની અંદર તમને આ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણે જોઈએ તો ઈશ્વરીયની અંદર ઈ સૌથી પહેલા ધ્વનિ ઘટકો એક શબ્દને તમને છૂટું પાડીને બતાવી દર્શાવી દઉં, સમજાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે. બિલકુલ સહેલું. તો ભાઈ અહીંયા જો હશો ઈ તો ઈ. બરાબર, પછી જો સ અને વ તો આ સ છે તેનો આપણે શરણાઈનો સ અને પરંતુ કેવો છે? હલંત છે. જો હલંત. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તમારા માટે અહીં આગળ હલંત રહેલો છે. એની સાથે વ જોડાયેલો છે એટલે વ પર કેવો આવશે? હલંત. વત્તા અ ઈશ્વર. બરાબર, તો અ વત્તા ર, અહીંયા ર છે તો હલંત ર, વત્તા દીર્ઘ છે તો દીર્ઘ ઈ, તો દીર્ઘ ઈ, વત્તા ય તો હલંત ય. ઓકે, તો આ રીતે તમે ધ્વનિ શ્રેણી તમે ધ્વનિ ઘટકો છૂટા પાડી શકો છો. ઓકે, એવી જ રીતે તમે આર્થિકમાં જુઓ તો આ વત્તા ર વત્તા થ વત્તા ઈ હસ્વ ઈ વત્તા ક હલંત. ઓકે, જો આ બધા અહીંયા આ જે એના રમાં આપણે પરિવર્તન કર્યું છે. ઓકે, અને એ પણ કેવો? હલંત. ઓકે, ચલો કૃત્રિમ. તો કૃત્રિમની ધ્વનિ ઘટકો આપણે આ રીતે છૂટા પાડી શકીએ. હલંત ક વત્તા રૂ વત્તા હલંત વત્તા હલંત ર વત્તા અહીંયા ગાડી હસ્વ ઈ વત્તા મ. 4 નંબર. હલંત ક વત્તા અ વત્તા હલંત ર વત્તા ઓ વત્તા હલંત દ વત્તા અ વત્તા હલંત ર વત્તા અ વત્તા હલંત જ વત્તા હલંત જ વત્તા હસ્વ ઉ. ઓકે, આ રીતે આપણે કરોડરજ્જુના ધ્વનિ શ્રેણી છૂટા કરી શકીએ છીએ. ચિંતાળુ. ઓકે, તો આ અહીંયા આગળ તમે દર્શાવ્યા પ્રમાણે આપણે ધ્વનિ શ્રેણીઓ છૂટા પાડી શકીએ છીએ. બરાબર, ચલો એવી રીતે આપણે 6 નંબર લીલા કુંજારના પણ ધ્વનિ ઘટકો આપણે છૂટા કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ચલો ત્યાર પછી ઘોડેસવાર. તો ઘોડેસવારમાં હલંત ગ વત્તા ઓ વત્તા હલંત ડ વત્તા એ વત્તા હલંત શ વત્તા અ વત્તા હલંત વ વત્તા આ વત્તા હલંત ર. ઓકે, ચલો લોહી લુહાણ. તો લોહી લુહાણમાં પણ આપણે ધ્વનિ ઘટકો છૂટા પાડી શકીએ. 9 નંબરની અંદર જોઈએ તો શુદ્ધાતુર. તો શુદ્ધાતુરના પણ આપણે ધ્વનિ ઘટકો છૂટા પાડી શકીએ. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્ષ છે તો ક્ષની અંદર આપણે ક અને શ, બરાબર, એ બે નો ઉચ્ચાર થતો તમને જોવા મળશે. ક્ષ અને વત્તા
ઉ બરાબર એટલે આ ત્રણ ભેગા થાય એટલે ક્ષુ તૈયાર થાય બરાબર આ ધ્યાન રાખવાનું છે ચાલો ત્યાર પછી 10 નંબરની અંદર મોલાત્યો એટલે કે મ હલંત મ વત્તા ઓ વત્તા હલંત લ વત્તા આ વત્તા હલંત વત્તા હલંત ય વત્તા ઓ બરાબર આ બાબતો અહીં આગળ આપણા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો રહેલી છે ઓકે વિદ્યાર્થી મિત્રો આટલી બાબતો તમે યાદ રાખશો એટલે તમે ધ્વનિ ઘટકો બિલકુલ એટલે બિલકુલ સરળતાથી તમે ધ્વનિ ઘટકો પૂરા કરી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો આપણે આગળ જોઈએ મોસુ ઝરણું રત્નાકર માર્કંડી નિર્ભય ઓકે અને જ્ઞાતિ તો આ રીતે તમે 11 12 13 14 અને 15 ના ધ્વનિ શ્રેણીઓ તમે છૂટા પાડી શકો છો વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો હવે આપણે આગળ જોઈએ હવે જો જ્ઞાતિ તો જ અને અંગદ અહીંયા આગળ જો જ્ઞાતિની અંદર જો આ જ છે હલંત જ વત્તા અંગદ બરાબર આ અંગદ છે અને આપણે શું કહે છે અંગદ તરીકે આપણે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું બરાબર વત્તા આ જો કાનો માત્ર છે તેનો આપણે આમાં પરિવર્તન કર્યું અહીંયા હસ્વતી તો હલંત વત્તા હસ્વ ઈ ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે તૈયાર કરી શકીએ છીએ ઓકે તો યાદ રાખવું જરૂરી છે તમારા માટે ચાલો હવે આપણે છેલ્લા તમારા માટે છેલ્લી સૂચના છે વિદ્યાર્થી મિત્રો 12 નંબરની કે નીચેના વાક્યોમાંથી રવાનુંકારી શબ્દ શોધીને લખવાનું છે પ્રશ્ન નંબર 52 ની અંદર પરીક્ષામાં તમને પૂછાય છે 1 ગુણની અંદર ઓકે વિદ્યાર્થી મિત્રો તો ચાલો આપણે 1 નંબરનો પ્રશ્ન જોઈએ કે બૈરાનો રોકકળનો અવાજ બંધ થાય છે રોકકળનો ઓકે આપણા માટે રવાનુંકારી શબ્દ એકનો એક વર્ણ વારંવાર આવે ને બરાબર એક શબ્દ સરર તનનન છનનન ધિક્કાર આવા શબ્દો એક સાથે આવે ત્યારે બરાબર એ શબ્દ શું કહેવાય રવાનુંકારી કહેવાય ચલો કકરાટ કરશો તો એ મૂંઝાઈ જશે કકરાટ બરાબર ચલો 3 નંબર જોઈએ આ ઈના હોઠ પર ફફડે છે તો ફફડે બરાબર ચલો ત્યાર પછી જો 4 નંબર તાધા બોર વાદરામાંથી સરર ઊંચે સરર ઊંચે ને ઊંચે અમે ઉડાડતા સરર ઓકે એ તમારા માટે જવાબ તૈયાર થઈ જશે ચલો 5 નંબર જોઈએ તો જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો હતો તો મરક મરક એ તમારા માટે રવાનુંકારી શબ્દ આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો આપણે આગળ જોઈએ એમનું ઘર 12 પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠ્યું હતું ખિલખિલાટ ઓકે ચલો 7 નંબર જોઈએ પગ મૂક્યો કે તરત જ ખર એવો અવાજ શરૂ થઈ ગયો તો જવાબ આવશે ખરખર ખરખર ઓકે ચલો 8 નંબર આગેની ભેખડે કરે ભડભડ બરતી ચે રાતી સ્મશાને ભડભડ જવાબ શું આવશે ભડભડ ઓકે વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણના વધારે અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ આ તમારા ધોરણના વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો કોર્સને લગતી કોઈ પણ પ્રકારની વધુ માહિતી મેળવવા માટે સ્ક્રીન ઉપર આપેલા મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબરનો તમે સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય ગુજરાતી જેનો વિભાગ સી એટલે કે પાઠ્ય પુસ્તક આધારિત વ્યાકરણ વિભાગનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો આટલી બાબતો ખાસ તમારા માટે જરૂરી છે પરીક્ષામાં સારામાં સારા ગુણ તમે આટલી તૈયારી કરશો એનાથી તમે મેળવી શકો છો આપણે ફરી પાછા મળીશું એક નવા વિભાગ સાથે ત્યાં સુધી હું આપ સર્વની રજા લઉં છું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો